સાવિત્રી સપ્તાહના આજે બીજા દિવસે થોડું મોડું થઈ ગયું, કારણ કે આજે મિત્તલભાઈ ને બધા જે અમદાવાદના આપણા સાધકો છે એ ત્યાં ગાંધીધામ મળવા આવેલા, અને આ બધી ચર્ચાઓ તો there is no end. અને આ બૌદ્ધિક વાતોમાં ઘણી બધી એટલા બધા અમે લોકો બધા એ મહી થઈ ગયા કે એકચ્યુઅલી ટાઈમ જોવાનું જ ભૂલાઈ ગયું. પછી એક જણા કીધું, અરે સમય મોડો, ટાઈમ નીકળી ગયો, જલ્દી કરો, એટલે ફટાફટ નીકળી ગયા. પણ મતલબ કે આ જે ચર્ચા અને વિષય એટલો બધો ગહન છે કે એમાં જેટલા આપણે ઊંડા ઉતરીએ એટલું ઓછું. એટલે તમારી માફી માગી લઈને બધાની, કારણ તમને લોકોને વેઇટ કરું છું કે આ બીજા દિવસની સપ્તાહને આગળ વધારે. ભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ મીરારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ આપણા પતિત પાવન ભૂમિ પર આવતીકાલના આ વેદનું આચમન કરવાને માટેના યજ્ઞના સૂત્રધાર આપ સર્વેના ખૂબ પ્રીતિપાત્ર અને અમારા સિનિયર સાધક માન્ય શ્રી માવજીભાઈ, પ્રતિષ્ઠિત સાત્વિક કથાકાર સારસ્વત માન્ય દિનેશભાઈ, એટલા જ સક્ષમ સારસ્વત એવા ભરતભાઈ, પધારેલ આજના અંજાર ઓથોરિટીના ચેરમેન શ્રી અમારા કિશોરભાઈ, આપ સર્વે સુગ્ન મુમુક્ષુ વડીલો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો, સાવિત્રીની આપણી આ સાધના યાત્રા છે અને સાધના યાત્રાના આજના બીજા દિવસે આવતીકાલનું સર્જન કરવાને માટે, આવતીકાલને જીવવાને માટે અને આવતીકાલને માટે પાત્ર બનવાને માટે આપણે શું કરવું જોઈએ તેને શ્રી અરવિંદે યોગ કહ્યો છે. દર્શનના તમામ ગ્રંથોમાં, કથામાં, વાર્તાઓમાં, પુરાણોમાં, ફિલોસોફીમાં મોક્ષને જીવનનું અંતિમ લક્ષ્ય માનવામાં આવ્યું. જીવનના ચાર કયા ઓબ્જેક્ટિવ્સ
તો એને માટે આપણા વેદાંતના ગ્રંથોમાં કહેવામાં આવ્યું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મનું અનુશીલન કરવું, સંપત્તિને પ્રાપ્ત કરવાને માટેનો પુરુષાર્થ કરવો, જીવનના ભોગ વિલાસ, આનંદ, શારીરિક, માનસિક અને પ્રાણિક એને પ્રાપ્ત કરવાને માટે પ્રયાસ કરવો, અને અંતિમ લક્ષ્ય મોક્ષ, કે ફરી વખત જન્મ લેવો ન પડે અને સાતમા સ્વર્ગની અંદર આપણો આત્મા સ્થિર થઈ જાય કે ત્યાંથી પછી એણે આ સંસારની માયાજાળમાં પાછા ના આવવું પડે. આનું નામ મોક્ષ. શ્રી અરવિંદે આની વ્યાખ્યા બદલી કાઢી છે. કોઈ જોવા નથી જતું કે મોક્ષમાં શું છે ને મોક્ષમાં શું થવાનું, પણ મોક્ષ એ ભયનું પરિણામ છે. સંસારના ત્રાસથી, તાપથી, વ્યથાથી, વ્યાધિથી, ઉપાધિથી આપણે એટલા બધા ત્રાસી ગયા કે સાયન્સ આપણને મદદ કરે, મેડિસિન આપણને મદદ કરે, સાધુ સંતો આપણને મદદ કરે, જાદુગરો મદદ કરે, ચમત્કારિક પુરુષો મદદ કરે, અઘોરીઓ અને તાંત્રિકો મદદ કરે, તે છતાં પણ સંસારની વ્યથામાંથી આજ દિન સુધી જગતનો એક પણ માણસ મુક્ત થયો નથી. મુક્તિ અપાવનાર માણસો પણ મુક્ત થયા નથી. ટ્રેજેડી તે છે પાછી. અને તે છતાં હિન્દુસ્તાન જેવા આધ્યાત્મિક દેશમાં કે જ્યાં ઋષિ મુનિઓનું, તીર્થંકરોનું આ વિજ્ઞાન પ્રગટ થયેલું છે, તે છતાં 21મી સદીમાં આપણી પોતાની ઇડિયસી એ હજુ પણ આપણને આમાં શ્રદ્ધા ધરાવવાને માટે મજબૂર કરે છે. એને શ્રી અરવિંદે જવાબ આપ્યો છે. ICS થયેલા, દુનિયાની 27 ભાષાનું જેને જ્ઞાન, 14 વર્ષ ઇંગ્લેન્ડમાં ભણ્યા, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં, જેણે એમને 27 ગોલ્ડ મેડલ આપ્યા. મહારાજા ગાયકવાડ સામે ચાલીને જેમને લઈ આવ્યા, 13 વર્ષ સુધી મહારાજા ગાયકવાડના સ્ટેટમાં જેમણે સેવા આપી, મહારાજાના અંગત સેક્રેટરી તરીકે પણ કામ કર્યું, કોલેજના પ્રાધ્યાપક રહ્યા ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાના, કનૈયાલાલ મુનશી, ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર, ભાઈલાલભાઈ પટેલ જેણે વિદ્યાનગરની રચના કરી, ભારત સરકારના ચીફ એન્જિનિયર બન્યા વિશ્વેશ્વરૈયા જેવા જેના વિદ્યાર્થી રહ્યા, અને રવિન્દ્રનાથ ટાગોર, ડૉક્ટર CV રામન, જગદીશચંદ્ર બોઝ, સુભાષચંદ્ર બોઝ, ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, અને ભારતના સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે જેમના ચરણોમાં માથું મૂકતા, આ બધી બુદ્ધિ પ્રતિભા જેમને સમર્પિત થતી, એવા વ્યક્તિત્વએ ભારતના વેદાંત દર્શન, ગ્રીક દર્શન, લેટિન દર્શન, જૈન દર્શન, ઇસ્લામનું દર્શન અને ક્રિશ્ચિયાનિટીનું દર્શન એનો સમન્વય કર્યો. જૈન દર્શન અને બુદ્ધ દર્શનના મૂલ્યો, અનુભવો, એક્સપિરિયન્સીસ, શ્રીમદ રાજચંદ્ર જેવા શતાવધાની સંતના મનોવૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ અને વિજ્ઞાન, એ બંનેના આધારે વેદાંતની ઋચાઓનું, વેદાંતના ક્લ્યુઝનું, જેને શ્રી અરવિંદે નામ આપ્યું, ગઈકાલે દિનેશભાઈએ વાત કરીને કે સિક્રેટ્સ ઓફ વેદાસ, શ્રી અરવિંદે ગ્રંથ લખ્યા, એ વેદનું રહસ્ય પ્રગટ કર્યું, અને એ બધાની પૂર્વ ભૂમિકા ઉપર આધ્યાત્મના, જીવનના અને પરમાત્માએ બનાવેલા સંસારના શ્રેષ્ઠ મૂલ્યો કયા છે, જેને આજ દિન સુધી આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તરીકે પીછાણ્યા, એનું વિવેચન કર્યું, એનું ઇન્ટરપ્રિટેશન કર્યું. ધર્મ સાચો કયો? અર્થનો અર્થ શું? કામનો અર્થ શું?
અને મોક્ષનો અર્થ શું? વાત ખોટી નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ જીવનના 4 લક્ષ્ય છે, પણ એની આપણી જે સમજ છે એ આપણી સમજ ખૂબ મર્યાદિત છે. આપણી સમજ એ આપણા સ્વાર્થથી પ્રેરિત છે. આપણી સમજ એ આપણા કાટલાથી જોખવામાં આવેલી સમજ છે. આપણી સમજ એ પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ કે જે પરમાત્માને અભિપ્રેત છે, જેણે સંસારનું સર્જન કર્યું, જગતનું સર્જન કર્યું. કંઈ નહોતું ત્યાં ટનબંધી માટી પેદા કરી દીધી ને આજે પણ પૃથ્વીનો ગોળો જગતના કોઈ પણ પ્રકારના આધાર વગર આ અવકાશના મેદાનની અંદર એ આજે પણ એની પોતાની ગતિથી ગતિશીલ છે, જેમાં એક ક્ષણનો વિક્ષેપ પડતો નથી. મિત્રો, આપણે એક રસ્તા પર સીધે સીધા ચાલી નથી શકતા, તો આ ટનબંધી પૃથ્વીના ગોળાનું વજન અને તે આજે કરોડો વર્ષથી એની પોતાની ગતિમાં અને એની પોતાની સ્થિતિની અંદર સ્થિર છે. સૂર્ય એક દિવસ ઉગવાનું માંડી નથી વાળતો અને પૃથ્વીનો ગોળો 1 સેકન્ડ માટે બંધ થતો નથી ફરવાનો. અને તે છતાં આપણે શોધવા નીકળ્યા છે આપણું પોતાનું નવટાકનું કાટલું લઈને કે જગતનો ધણી એ કઈ જગ્યાએ છે ને હોય તો મને મળી જાય અને મને એનો મોબાઈલ નંબર આપીને પાછો એ મને સામો મોબાઈલ કરે કે જેથી મારા મોબાઈલમાં એનો નંબર સેવ થઈ જાય. એનું નામ મોક્ષ. કેટલી બધી બાલિશતા છે મિત્રો. અને તે છતાં ભયભીત થયેલો માનવી પાપ કરવું પુણ્ય કરવું, અને જેટલા માણસ પાપ વધારે કરે એટલો એ વધારે ધાર્મિક બને. કેમ? તે કે એને ભય લાગે છે કે મારા જ કરેલા પાપ મને આવતીકાલે ભડકી જશે. કેમ? તે કે આજે હું દુઃખી થાઉં છું એ ગયા જન્મના કરેલા પાપની સજા છે. અરે પરમાત્મા ટાસ્ક માસ્ટર નથી કે પરમાત્મા સુપ્રીમ કોર્ટનો જજ પણ નથી. આજે જજ કેવા છે? ન્યાયાધીશો કેવા છે? ક્યાંક તમને કોઈ દેખાય છે? વિક્રમ રાજા સિંહાસન પર બેસતા પહેલા પેલી પૂતળી એને કહે કે રાજા તું આ સિંહાસન પર બેસવાને લાયક નથી, તારામાં આ પાત્રતા છે? અને રાજા સિંહાસન પર બેસતો અટકી જાય. અને 1 વખત નહીં, 2 વખત નહીં, 32 વખત. એ આ હિન્દુસ્તાનની ધરતી છે મિત્રો. અને આપણે આંધળી દેવીને આંખે પાટા બાંધીને ન્યાયાધીશ ન્યાય કરે. કેમ? તે કે કાનૂન બી અંધ છે અને ન્યાય બી અંધ છે. આપણે એ ત્રાજવામાં વિશ્વાસ મૂક્યો મિત્રો. વિક્રમ રાજા ત્રાજવું લઈને નહોતો બેસતો. મોગલ બાદશાહ સમ્રાટ અશોક ત્રાજવું લઈને નહોતો બેસતો. પોતાની પત્નીનો જેણે ન્યાય કર્યો એ સમ્રાટ જહાંગીર એ દિલ્હીના સિંહાસનની ઉપર ત્રાજવું લઈને નહોતો બેસતો. અરે તારા ધણીને જેણે માર્યો તેના ધણીને તું માર. આના સિવાય કોઈ બીજો ન્યાય કે કાનૂન નહીં. કઈ કાયદાની અદાલતમાં ને કાયદાની કોર્ટમાં કાયદાની ચોપડીમાં આ વાત લખી છે? ન્યાય ક્યાંથી આવે? તે કે ન્યાય અંતરાત્મામાંથી આવે. ન્યાય એ આત્માની વાણી છે, નીતિ એ આત્માની વાણી છે, ધર્મ એ આત્માની વાણી છે. ધર્મ એ વ્યાસપીઠ પરથી આપવામાં આવેલો ઉપદેશ નથી. ઋષિ મુનિઓના આત્માએ જે પ્રગટ કર્યું તે ધર્મ. પરમાત્માનો સ્વભાવ તે આપણો ધર્મ. ભગવાનનો આનંદ એ આપણો ધર્મ. પરમાત્માનો સંતોષ એ આપણો ધર્મ. પરમાત્માની નીતિ એ આપણો ધર્મ. પરમાત્માની પ્રસન્નતા એ આપણો ધર્મ. એ તપ પણ હોઈ શકે, યોગ પણ હોઈ શકે, કીર્તન પણ હોઈ શકે, ભક્તિ પણ હોઈ શકે, શ્રદ્ધા પણ હોઈ શકે, સમર્પણ પણ હોઈ શકે અને પ્રતીક્ષા પણ હોઈ શકે. અને કમ્પ્યુટર ચલાવનાર, ઇન્ટરનેટ ચલાવનાર આપણને આ વાત સમજાતી નથી. આચાર્ય રજનીશ લખી ગયા 20મી સદીમાં દુનિયામાં જેટલા પણ બુદ્ધિશાળી માણસો થયા એ બુદ્ધિશાળી માણસોમાં જેનું લોજિક, જેની રેશનાલિટી, જેનો તર્ક, જેની ટ્રાન્સપરન્સી, જેના શબ્દોની વિભાવના એ આજની તારીખે પણ જગતમાં સર્વશ્રેષ્ઠ છે. રજનીશજી જેવું લોજિક, રજનીશજી જેવું મનોવિજ્ઞાન અને રજનીશજી જેવો તર્ક આજ દિન સુધી જગતના બર્ટનાર્ડ રસેલ કે બર્ટનાર્ડ શોએ પણ બતાવ્યો નથી. એટલું ઊંચી કક્ષાનું જેનું અન્ડરસ્ટેન્ડિંગ હતું એણે એક ગ્રંથ લખ્યો, તંત્ર ધી સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ. તંત્ર એટલે રોજ પેપરમાં જાહેરાત જુઓ છો ને, અને હું પેપરમાં જ્યારે જાહેરાત જોઉં ને સાહેબ, ત્યારે મને
મારી જાત પર દયા આવે કે આપણે કેટલા બધા બુદ્ધિશાળી માણસો છે, પણ આપણા અન્ડરસ્ટેન્ડિંગમાં કેટલા બધા વામણા છીએ કે પેપરની અંદર ફલાણા અઘોરી, ફલાણા તાંત્રિક, ફલાણા ઢીકણા, કેમ તે કે તમારા બધા પ્રશ્નનું 5 જ મિનિટમાં સોલ્યુશન. ફી કેટલી? તે કે 500 રૂપિયા. એક પણ જવાબ ખોટો પડે તો 500 રૂપિયા પરત. આ મોક્ષ, આનું નામ મોક્ષ. બધા પ્રશ્ન ઉકલી જાય એનું નામ મોક્ષ. પ્રશ્ન કોઈ રહે જ નહીં. અને સૌથી મોટામાં મોટો પ્રશ્ન કે પાછા આપણે અહીંયા આવવાનું નહીં આ ફેરા ગણવાને માટે. કેમ તે કે આ એક જ પૂરો નથી થતો તો હવે બીજાને માટે ક્યાં વાત કરવી. એટલે તમારી પાસે કોઈ જાદુ છે, તમારી પાસે કોઈ આલ્કેમિક છે, તમારી પાસે કોઈ પારસમણી છે, તમારી પાસે કોઈ કંઠી છે, તમારી પાસે કોઈ દોરી છે, તમારી પાસે કોઈ ધાગો છે, તમારી પાસે કોઈ માંદડિયું છે, તમારી પાસે કોઈ પથરો છે, વીંટી બનાવીને પહેરી દેવાનો કે બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એમ મોક્ષ. રજનીશજી લખે છે આ પુસ્તકની અંદર, તંત્ર ધી સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ. તંત્રને સમજવું હોય તમારા ને બીજાના, તમારા ને જગતના, તમારા ને પરમાત્માના. તંત્ર એટલે એડમિનિસ્ટ્રેશન, તંત્ર એટલે ઓર્ગેનાઇઝેશન, તંત્ર એટલે વ્યવસ્થા, તંત્ર એટલે સિસ્ટમ, તંત્ર એટલે મેથડ, તંત્ર એટલે કાયદા કાનૂનનું તંત્ર, નીતિ નિયમનું તંત્ર, પ્રોસ એન્ડ કોન્સનું તંત્ર. પરમાત્માનું તંત્ર એટલે પાપ અને પુણ્યનું તંત્ર. એને તમારે સમજવું હોય તો તમારી પાસે શું જોઈએ, કઈ તાકાત જોઈએ. તો રજનીશજી લખી ગયા, દુનિયાનો આટલો શ્રેષ્ઠ રેશનાલિટીનો સ્વામી, સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ. તંત્ર ધી સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ. તંત્ર તમને આત્મસાત ક્યારે થાય? તો કે તમારું અન્ડરસ્ટેન્ડિંગ એ સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ બની જાય. અને સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ એટલે તમારા માઇન્ડનો અશેષેણ ઉપયોગ થાય. પરમાત્માએ આપેલું મન કે જેને કારણે આપણે માનવ બન્યા. બાકી પશુમાંને આપણામાં કોઈ તફાવત નથી. આહાર, નિંદ્રા, ભય, મૈથુનમ ચ, ચારે ચાર સદગુણ એ પશુમાં પણ છે અને આપણામાં પણ છે. તે 4 પગે ચાલે છે, આપણે 2 પગે ચાલીએ છીએ. એટલો જ તફાવત છે. પણ વાસ્તવિકતામાં તે 4 પગે ચાલે છે, આપણને દેખાય છે, અને આપણે 12 પગે ચાલીએ છીએ, આપણને જ દેખાતું નથી. એ 4 પગે ચાલે છે અને આપણે પશુનું નામ આપ્યું, અને આપણે 12 પગે ચાલીએ છીએ. કેમ? તે કે આપણે 2 પગે આગળ ચાલીએ છીએ અને બીજા એવા કેટલા પગ છે કે જે પગે આપણે પાછળ ચાલીએ છીએ. કારણ કે આપણે એક વિચાર કરીએ છીએ, એક નિર્ણય કરીએ છીએ, તેનો બીજી જ સેકન્ડે દ્રોહ કરીએ છીએ. એક વિચાર કરીને નક્કી કર્યું, એ વિચારને આપણો જ વિચાર તોડે. આપણા પડોશીનો તોડવા નહીં આવે, આપણે જ તોડીએ. એ અનેક પગોથી પેલો કરોળિયો જે રીતે ચાલે, કાન ખજૂરો જે રીતે ચાલે, એ રીતે માણસ ચાલે છે. અને તે છતાં માણસ એમ કહે છે કે ના, હું તો હ્યુમન બિંગ ઇઝ અ સુપ્રીમ ક્રિએશન ઓફ ગોડ. એ સુપ્રીમ ક્રિએશન છે. ચેલેન્જ કરે છે રજનીશજી કે તે તારા મનનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો, તારામાં સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ પેદા થયું, સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગથી તે તારા પ્રશ્નનું નિરાકરણ કર્યું, સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગથી તે પરમાત્માની આ ગતિવિધિ છે એના લો અને લો ઓફ કોઝેબિલિટી, કોઝ અને કોન્સિક્વન્સીસનું મૂલ્યાંકન કર્યું. મેં તને બુદ્ધિ આપી, મેં તને અક્કલ આપી, મેં તને વિવેક આપ્યો, મેં તને જ્ઞાન આપ્યું, મેં તને પ્રજ્ઞા આપી, મેં તને નિરીક્ષણ કરવાને માટેની તાકાત આપી, મેં તને 5 કર્મેન્દ્રિય ઉપરાંત 5 જ્ઞાનેન્દ્રિય આપી. તે તેનો ઉપયોગ કર્યો, અને કર્યો તો તે એને પરિપૂર્ણ રીતે કર્યો. આને શ્રી રજનીશજીએ સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ કહ્યું. અને ભગવાન શ્રી કૃષ્ણ 5000 વર્ષ પહેલાં શ્રીમદ ભગવદ્ ગીતામાં કહી ગયા, ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યાત ગુહ્યત તરમ મયા વિમૃશ્ય તદશેષેણ યથેચ્છસી તથા કુરુ. અર્જુન, મારું આ ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન
ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ ગુહ્યાત ગુહ્યત તરમ મયા. મારું આ ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન મેં તને કહ્યું, તે સાંભળ્યું. તે કે આ સાંભળ્યું. તેની પર વિચાર કર્યો? તે કે વિચાર કર્યો. તેની પર અશેષીર્ણ વિચાર કર્યો? કોઈ શેષ બાકી ન રહી જાય એવો તે વિચાર કર્યો? ગુણાકાર કર્યો, સરવાળો કર્યો, બાદબાકી કરી, ભાગાકાર કર્યો, જે કર્યું તે, પણ અશેષીર્ણ જેમાં કોઈ શેષ બચતું નથી એવો, ત્યાં અશેષીર્ણ શબ્દ વાપરો છે. અશેષીર્ણ વિચાર કર્યો? તે કે આ વિચાર કર્યો. તો પછી હવે મારે તને સલાહ આપવાની જરૂર નથી. યથેચ્છસી તથા કુરુ, તારી ઈચ્છા પ્રમાણે કર. આ અવસ્થાને આચાર્ય રજનીશજીએ સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ કહી. તારું સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ પેદા થાય તો જીવનનો કોઈ પ્રશ્ન તને નડતો નથી. એટલા માટે મેં તને મન આપ્યું. મન એવ મનુષ્યાણામ, આપણા દર્શનમાં કહેવામાં આવ્યું, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ મોક્ષ અને બંધનનું કારણ છે. તું એને બંધનના કારણ તરીકે જીવે તો તારું જીવન કુરુક્ષેત્ર છે. સંસાર એ દુર્ઘર્ષ છે, મહાસાગર છે, ભવસાગર છે. કોઈ માણસ તરી શકતો નથી, કોઈ માણસ એનો પાર પામી શકતો નથી. માટે એમાંથી ભાગી જવું, એમાંથી મુક્ત થઈ જવું, એનું નામ મોક્ષ. તું જરી બીજા એંગલથી તો વિચાર જો, બીજા એંગલથી તો વિચાર કર કે મોક્ષનું પણ કારણ છે, બંધનનું કારણ નથી, મોક્ષનું કારણ છે. અને એ મોક્ષનો શ્રી અરવિંદ અર્થ કરે છે યોગ એન્ડ ઇટ્સ ઓબ્જેક્ટ્સ નામના એના ગ્રંથની અંદર. મોક્ષ એટલે માસ્ટરી, મોક્ષ એટલે મુક્તિ નહીં, મોક્ષ એટલે માસ્ટરી. તું એનો નિષ્ણાત બની જા, તું એનો માસ્ટર બની જા, તું એનો સ્વામી બની જા, તું એનો માલિક બની જા, તું એનો સર્વશ્રેષ્ઠ કરતા હર્તા બની જા. તું એનું સર્જન પણ કરી શકે, એનું વિસર્જન પણ કરી શકે, પણ તું એનું પરિવર્તન પણ કરી શકે એવી તારી પાત્રતા તું પેદા કરી દે, એનું નામ મોક્ષ. પરમાત્માએ તને મન એટલા માટે આપ્યું છે કે મનનો ઉપયોગ કરીને તું માત્ર તારી જાતને તપાસી શકે, જીવી શકે એટલું નહીં. પરમાત્માએ આ બ્રહ્માંડનું સર્જન કર્યું, એ 14 બ્રહ્માંડને નો સર્જનહાર, એનું સર્જન કઈ રીતે કરે છે, વિસર્જન કઈ રીતે કરે છે, અને એનું પરિવર્તન પણ કઈ રીતે કરે છે, એ ઓળખવાને માટેની તાકાત અને ઓળખવાને માટેની તને ત્રીજી દ્રષ્ટિ, થર્ડ આઈ, પરમાત્માએ તારા પંચમા ભૂતના કેબિનેટમાં મૂકીને આપેલી છે. એનો તે ઉપયોગ કર્યો ખરો? અને એ ઉપયોગ નથી કર્યો ત્યાં સુધી તને જીવનનો ધર્મ નથી સમજાયો. એનો ઉપયોગ નથી કર્યો ત્યાં સુધી તારી પાસે કોઈ સંપત્તિ પ્રાપ્ત નથી થઈ. એનો ઉપયોગ તે નથી કર્યો ત્યાં સુધી તારા જીવનની વાંછના, એષણા, તૃષ્ણા, આકાંક્ષા, આસક્તિ એ બધી નિરર્થક છે. તારો કામ નિરર્થક છે, તારી પુત્ર પુત્રી પ્રાપ્તિ નિરર્થક છે. તો મોક્ષ તો કેટલે દૂરની વાત છે. જે તને સમજાયું જ નથી એ બંધનમાંથી તું મુક્ત કેવી રીતે થઈ શકશે? તને ગાંઠ ખોલતા જ નથી આવડતી, પછી એ ગાંઠને કાપ્યા વગર તારી કોઈ મુક્તિ થવાની નથી. તો તારે આપઘાત કરવો પડે. ગાંઠ કાપવી હોય તો આત્મહત્યા કરવી પડે, કારણ કે ઉકેલ નથી જડતો. અને ઉકેલ નથી જડતો એ જ આત્મહત્યા કરે છે ને મિત્રો. જે આત્મહત્યા કરે છે કોણ કરે છે? તો તમે એમ કહી શકશો, અહીંયા બેઠેલા તમે તો આ તો પવિત્ર ધરતી છે સતી તોરલની, અને એ પવિત્ર ધરતીના તમે સંતાન છો મિત્રો. જીવનનો આટલો બહોળો અનુભવ છે, આટલો બહોળો એક્સપિરિયન્સ છે, અને પવિત્ર ભૂમિના તમે બધા સારસ્વત છો. તો તમે એમ કહી શકો કે આપણે ગાંઠ ખોલવાને માટેના કોઈ તંત્રને, કોઈ સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગને 365 દિવસ પરિપૂર્ણ માત્રામાં અને વિજિલન્ટલી જીવીએ છીએ? જો જીવતા જોઈએ તો આપણા જીવનમાં કોઈ ગાંઠ પડે નહીં, આપણા જીવનમાં કોઈ પ્રશ્ન પેદા થાય નહીં, આપણા જીવનની અંદર કોઈ સમસ્યા પેદા થાય નહીં. અને એક પણ દિવસ એવો જાય છે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીનો કે તે દિવસે આપણા જીવનને કોઈ સમસ્યા પરેશાન નથી કરતી. કરે જ છે. અને જો એ કરતી હોય તો એનો અર્થ, એનો ઉકેલ સમસ્યામાં નથી, એનો ઉકેલ સમસ્યાના ઉકેલનારની પાત્રતામાં છે. એ સમસ્યાનો ઉકેલ કરવાની આપણે પાત્રતા પ્રગટ નથી કરી શક્યા.
એ કરવાને માટેનું સાધન આપ્યું, સંપત્તિ આપી, પાત્રતા આપી, યોગ્યતા આપી, શક્તિ આપી, આપણે એનું ચેનલાઇઝેશન નથી કરી શક્યા. કેમ તે કે આપણે પ્રકૃતિને પીછાણી નથી શક્યા. લોર્ડ જીસસ ક્રાઇસ્ટે ન્યૂ ટેસ્ટામેન્ટ ઓફ બાઇબલમાં આ વાત કરતા પહેલા ઓલ્ડ ટેસ્ટામેન્ટ ઓફ બાઇબલમાં વાત કરી કે તારે બીજું કાંઈ કરવાનું નથી. નો થાય સેલ્ફ, તું તારી જાતને ઓળખ, અને તારી જાતને ઓળખશે એટલે બધું સમજાઈ જશે. આ પિંડનું તંત્ર સમજાઈ જશે તો બ્રહ્માંડનું તંત્ર પણ સમજાઈ જશે. આ પિંડે સા બ્રહ્માંડે, જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે, જે બ્રહ્માંડમાં છે તે પિંડમાં છે. પિંડથી બ્રહ્માંડ જુદો નથી. શ્રી અરવિંદ સમજાવે છે કે તારા પિંડની જ્યોગ્રાફી અને જ્યોમેટ્રી એ બંને જો તને સમજાઈ જશે તો બ્રહ્માંડની પણ જ્યોમેટ્રી અને જ્યોગ્રાફી તને આપોઆપ સમજાઈ જશે. ત્યાંથી શ્રી અરવિંદે આ સાવિત્રીનો પ્રારંભ કર્યો છે મિત્રો, કે સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ પેદા કરી શકે એવું તારું મન, અને સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ પેદા કરી શકે એવા તારા મનની અંદર જે સર્કિટ્સ છે. આજે પણ મનોવૈજ્ઞાનિકો એમ કહે છે, સાયકોલોજિસ્ટો, કે આપણે આપણા મનનો 1/10 ભાગનો ઉપયોગ કરીએ છીએ. આઇન્સ્ટાઈને પણ એના પોતાના માઇન્ડનો 1/10 ભાગનો ઉપયોગ કર્યો અને રિલેટિવિટી શોધી કે આ બ્રહ્માંડ શું છે. તે કે E = mc². માસ અને વેલોસિટીનું આ ઇન્ટરેક્શન એ આખું બ્રહ્માંડ છે. અને તે છતાં પણ આઇન્સ્ટાઈને બ્રહ્માંડ સમજાયું નથી. આઇન્સ્ટાઈન પછી હાઇઝનબર્ગ થઈ ગયા જર્મન સાયન્ટિસ્ટ. જ્યારે આઇન્સ્ટાઈનની રિલેટિવિટીને ખોટી ઠેરવવાને માટેનો પ્રયાસ કર્યો, એને પણ બ્રહ્માંડ સમજાયું નથી. અને સ્ટીફન હોકિંગ્સ આજે 14 પુસ્તકો, જેણે અનેક ગ્રંથોનો લખનાર, એ વિકલાંગ છે સંપૂર્ણપણે, ટોટલી. એ વિકલાંગ સાયન્ટિસ્ટ, તે છતાં એનું માઇન્ડ સાબિત છે. એને વ્હીલચેર પર ફિટ કરવામાં આવ્યો છે, અને વ્હીલચેર પર ફિટ કરેલો આજે પણ રિલેટિવિટીની ઉપર રિસર્ચ કરે છે ઇંગ્લેન્ડમાં. એને પણ નથી સમજાયું, એને પણ નથી સમજાયું. તો જે સત્ય એ વિજ્ઞાનને પણ આત્મસાત નથી થયું, એ સત્ય આપણા દર્શનના ગ્રંથોની અંદર સ્થિર કરવામાં આવેલું છે. અને એ સત્યને આત્મસાત કરવાને માટે આપણે આપણા જીવનના જે લક્ષ્ય છે એ જીવનના લક્ષ્યને પરિપૂર્ણ માત્રામાં અશેષેણ જો આત્મસાત કરીએ, એને જીસસ ક્રાઇસ્ટે નો થાય સેલ્ફ કહ્યું છે. તારી જાતને જાણ, તારી જ્યોગ્રાફી અને તારી જ્યોમેટ્રીને તું પીછાણ, તો તને તારી પ્રકૃતિ સમજાશે. અને તારી પ્રકૃતિ સમજાશે તો પરમાત્માએ આ પ્રકૃતિ કેમ આપી છે એનો ઉદ્દેશ તને સમજાશે, તો તને મોક્ષ સમજાશે. જે આવવા માત્રથી આપણે પરેશાન છીએ, જે જીવન જીવવા માત્રથી આપણે પરેશાન છીએ, જે જીવન જીવવાની સામે આપણી અનેકાનેક ફરિયાદો છે, એ જીવન બીજી વખત પ્રાપ્ત ન કરવું પડે એ અવસ્થાનું નામ મોક્ષ નથી. જે જીવન આપવામાં આવ્યું છે તેનો તું માલિક બની જાય, તું સ્વામી બની જાય, તારી આખીને આખી પ્રકૃતિ તારા શાસનમાં આવી જાય. અને મહાવીર સ્વામી ભગવાને જીન શાસન કહ્યું છે. આ જીન શાસન છે. તને જીનત્વ પ્રાપ્ત થઈ જાય તો તારું શાસન સાર્થક થઈ જાય. તને જીનત્વ પ્રાપ્ત થઈ જાય તો તું શાસનાધ્યક્ષ બની શકે. તને જીનત્વ પ્રાપ્ત થઈ જાય તો તને કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય, અને કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય તો પ્રકૃતિના માધ્યમ દ્વારા પણ તારે કાંઈ પણ વસ્તુ મેળવવાની તારી અપેક્ષાઓ સમાપ્ત થઈ જાય, અને તું તારા જીવનનો સંપૂર્ણ સ્વામી બની જાય, તું અરિહંત બની જાય. આ અવસ્થા તને મળી શકે એમ છે, તું પ્રાપ્ત કરી શકે એમ છે. એનું નામ મોક્ષ. આ મોક્ષ. મોક્ષ એટલે 7મા સ્વર્ગમાં જવું અને ત્યાંથી પાછા ન આવવું, એનું નામ મોક્ષ નથી. એ તો ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કહ્યું, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. અનેક વાર જન્મ થાય, અનેક વાર મૃત્યુ થાય, અને તે છતાં પણ ન તો આપણે આપણી પ્રકૃતિને ઓળખી શકીએ, ન તો આપણે પરમાત્માની પ્રકૃતિને ઓળખી શકીએ, ન તો આપણે પરમાત્માની સૃષ્ટિની પ્રકૃતિને ઓળખી શકીએ.
બહુનામ જન્માંતે કશ્ચિદ મામ વેત્તિ તત્વતઃ, અનેક જન્મોને અંતે અર્જુન કોઈક મને તત્વતઃ જાણી શકે છે, કોઈક મને તત્વતઃ જાણી શકે છે. તો પરમાત્માને તત્વતઃ જાણવાને માટેની દિશામાં ગતિ કરવી એનું નામ યોગ. એને માટે શ્રી અરવિંદે શબ્દ વાપરો કે એક્ઝિસ્ટન્સ ઇઝ અ ડિવાઇન એક્સપેરિમેન્ટ. આપણને વૈજ્ઞાનિક બનતા ન આવડે, પણ આપણને વૈજ્ઞાનિકના પટાવાળા બનતા તો આવડે. પેલો માગે એ વસ્તુ આપણે એના હાથમાં તો આપી શકીએ. આપણે ભગવાન ન બની શકીએ તો કંઈ નહીં, પણ ભગવાનના ગોવર્ધનના ઊંચકવાને માટે આપણે આપણી આંગળી તો લગાડી શકીએ મિત્રો. પરમાત્માની ગતિને પ્રસાદ તરીકે જીવનમાં ધારણ કરવી એનું નામ મોક્ષ. એક ક્ષણને માટે પરમાત્માની ગતિ આપણે જીવનમાં ધારણ કરીએ તો આપણે પરમાત્માને પગલે ચાલીએ, એનું નામ સમર્પણ, એનું નામ મોક્ષ. જે સતી તોરલે આ કર્યું તમારી અંજારની ધરતી પર રહીને, અભણ બાઈ 900 વર્ષ પહેલાં. આજે 100 વર્ષ પહેલાંનો માનવી આપણને અભણ લાગે. અમારા ત્યાં રાજપીપળાના ડેડિયાપાડા, સાગબારા અને માલસામોટના જંગલના આદિવાસીઓ એ એમ લાગે કે આ બધા તો અબૂધ અને અજ્ઞાન છે, પણ અબૂધ અને અજ્ઞાન નહોતા. આપણે ત્યાં વાલીઓ વાલ્મીકી બની શકે અને જેસલ જાડેજો પીર બની શકે તમારા અંજારની ધરતીનો, તો તમે કોને ઇડિયટ કહો? તમે કોને પાપી કહો? તમે કોને અભણ કહો? અને આ કોઈ ટીવી સિરિયલની વાર્તા નથી, તમારી માટીનો ઇતિહાસ છે. પણ એ કયો વૈજ્ઞાનિક હતો? જેસલ તોરલમાં સતી તોરલ એ કઈ વૈજ્ઞાનિક હતી? એ કઈ વૈજ્ઞાનિક હતી? તે કે નહીં, એ વૈજ્ઞાનિક હતી કે એણે માટીને પીછાણી, એણે ધરતીને પીછાણી, એણે સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ પ્રાપ્ત કર્યું, એણે પોતાના પિંડની જ્યોગ્રાફી અને જ્યોમેટ્રીને પીછાણી. અને એ જ્યોમેટ્રીને પીછાડ્યા પછી એણે જેસલ જાડેજાને, જગતનો ખૂંખાર ડાકુ, એ જગતના ખૂંખાર ડાકુને એણે કચ્છની ખાડી તરતા સુધીની અંદર, કાઠિયાવાડથી કચ્છમાં આવતા સુધીમાં, એણે તમારા આ ધરતી પર આવતા સુધીમાં એણે જેસલ જાડેજાને નું પરિવર્તન કર્યું. જેસલ જાડેજાનું પરિવર્તન થયું એ જેસલ જાડેજાનો મોક્ષ. એને 7મા સ્વર્ગમાં જવાને માટેની કોઈ ટ્રમ્પે વિઝાની એન્ટ્રી નહોતી આપી. 7મા સ્વર્ગમાં જવાની એને એન્ટ્રી નહોતી મળી, પણ એનું પરિવર્તન થઈ ગયું અને પરિપૂર્ણ પરિવર્તન થઈ ગયું. એ મોક્ષ. એને શ્રી અરવિંદે યોગ એન્ડ ઇટ્સ ઓબ્જેક્ટ્સની અંદર ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન કહ્યું છે. ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન. શરીર બદલાઈ ગયું, મન બદલાઈ ગયું, પ્રકૃતિ બદલાઈ ગઈ, જ્યોમેટ્રી બદલાઈ ગઈ. ખૂંખાર ડાકુની અંદર રહેલી કામ વૃત્તિ, રાગ વૃત્તિ, દ્વેષ વૃત્તિ, કલુષિત વૃત્તિ, એના જીવનના કષાયો બધા કચ્છની ખાડીમાં તરીને સામે પાર જતા પ્રક્ષાલન થઈ ગયું. એનું પ્રક્ષાલન થઈ ગયું, માટી બદલાઈ ગઈ. તો જે માટીને બદલી શકે એનું નામ પરમાત્મા. સતી તોરલને આપણે પરમાત્મા નથી કહેતા, સતી તોરલને આપણે જગદંબા નથી કહેતા, પણ સતી તોરલને એટલું તો કહીએ ને કે જેનો હાથ ભગવાને પકડો છે, 14 બ્રહ્માંડનો ધણી, જેનો હાથ પકડી શકે છે, એ પરમાત્માને માર્ગે ગતિ કરતી આપણા કરતાં 100 ગણી ઊંચી કક્ષાની સ્ત્રી હતી. એટલું તો આપણે સ્વીકારી શકીએ ને. વાર્તા નથી આ. અને તેથી મેં તમને કહ્યું કે પરમાત્માને પગલે ગતિ કરવી એનું નામ મોક્ષ. અને તેને શરણાગતિ કહેવામાં આવી, એને ચરણોની ગતિ કહેવામાં આવી, એને સમર્પણ શ્રી અરવિંદે કહ્યું. ભગવાનના ચરણે ચરણે ગતિ કરવી, ભગવાન ચાલે આપણી આગળ અને આપણે ભગવાનની પાછળ પાછળ ચાલીએ, એનું નામ સાધના, એનું નામ તપશ્ચર્યા. માગવું હોય પરમાત્મા પાસે તો એટલું જ માગવું પડે કે ભગવાન તું મારી આગળ ચાલજે. કાંટા વાગે તો બી તને વાગે, ને ઠોકર વાગે તો બી તને વાગે, સંસારના દુઃખ થાય, પરેશાન કરે તો પણ તને કરે. હું તો તારા પગલે પગલે ચાલીશ અને તારા પગલા પીછાણીને હું ચાલીશ, એટલે હું સલામત. યોગક્ષેમમ વહામ્યામ. આ મારું યોગક્ષેમ છે. આપણે એટલું ન કરી શકીએ. પૂજા ના આવડે, વાર્તા ના આવડે, કથા ના આવડે, અધ્યાત્મ ના આવડે, સાધના ના આવડે, માસ શ્રમણ ના આવડે, તપશ્ચર્યા ના આવડે, રોજા કરતા ના આવડે, ઈબાદત કરતા ના આવડે, પ્રાર્થના કરતા ના આવડે,
પણ એટલું સ્મરણ કરતા તો આવડે ને કે ભગવાન મારો દિવસ તું એવો ઉગાડજે કે હું તારા પગલે પગલે ચાલવાને માટેનો પ્રયાસ કરું. એટલું ન કરી શકીએ આપણે 21મી સદીમાં. અને એટલું જો કરીએ તો આપણને જે થાય પ્રાપ્તિ એનું નામ મોક્ષ. કેમ કે આપણું સ્વામિત્વ વધે, પ્રકૃતિની આપણી ગુલામી ઘટે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુનના આપણે ગુલામ છીએ, એ આપણી ગુલામી ઘટે અને આપણે એના માલિક બની જઈએ, આપણે એના સ્વામી બની જઈએ. બ્રહ્મચર્ય જાળવવું હોય ત્યારે બ્રહ્મચર્ય જાળવી શકીએ, મિતાહાર કરવો હોય ત્યારે મિતાહાર કરી શકીએ, ઉપવાસ કરવો હોય ત્યારે ઉપવાસ કરી શકીએ, દુશ્મનને માફ કરવો હોય તો ઊંચા હૃદયથી અને ઊંચી આશાથી આપણે એને માફ કરી શકીએ. અને જેના જીવનને જીવવાને માટે આપણે આધાર બનાવવો હોય તેના જીવનને આપણે આધાર બનાવી શકીએ, આપણા જીવનનું પણ પરિવર્તન કરી શકીએ અને આપણે જેના માથા પર હાથ મૂકીએ તેના જીવનનું પણ પરિવર્તન કરી શકીએ. એનું નામ મોક્ષ. આ મોક્ષ. અને એ મોક્ષની વ્યાખ્યા શ્રી અરવિંદે યોગ એન્ડ ઇટ્સ ઓબ્જેક્ટ્સ નામના ગ્રંથમાં આપી છે કે ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન, વાઇટલ ટ્રાન્સફોર્મેશન, મેન્ટલ ટ્રાન્સફોર્મેશન. પણ એ કઈ કડીને આધારે, કોને આધારે, કોના ટેકાથી, કઈ શક્તિથી? તે કે તારા આત્માની શક્તિથી. તારા આત્માને જાગૃત કર. કણે કણની અંદર પરમાત્મા છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. કાઠિયાવાડના કવિ કલાપીએ, બહુ નાની ઉંમરના કવિ, તમારા જ વિસ્તારની ધરતીના કવિ, એ કવિ કલાપીએ ગાયું, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. જે વાત ભગવાન શ્રી કૃષ્ણ કરી ગયા 5000 વર્ષ પહેલા, યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ. અર્જુન, બધાને મારામાં જુએ અને મને બધામાં જુએ તેનાથી હું ક્યારેય પણ અપ્રત્યક્ષ થતો નથી. અને જે રંગ અવધૂત બાપજીની મેં ગઈકાલે વાત કરી કે નારેશ્વરની ધરતીમાં સાધના કરી પૃથ્વીના પરિવર્તનની, માટીના પરિવર્તનની, સ્મશાનની માટીને જેણે બદલી અને સ્મશાનની માટીને બદલીને તીર્થક્ષેત્ર બનાવ્યું. ઘેર પાપ કરીએ, અનેક પાપ કરીએ અને પ્રયાગમાં જઈને ગંગાના ત્રિવેણી સંગમમાં પ્રયાગ તીર્થમાં જઈને નાહીએ તો આપણા બધા પાપોમાંથી મુક્ત થઈ જાય. તો સ્મશાનમાં જઈને આપણે નાહીએ છીએ, નારેશ્વરની માટીના સ્મશાનમાં, નર્મદામાં જઈને જગતમાં પાપ કરીને આવનાર નાય છે અને તે એમ માને છે કે અમે પાપમાંથી પવિત્ર થઈ ગયા. એટલી ઊંચી કક્ષાનું સ્મશાનની માટીનું જેણે રૂપાંતર કર્યું, એ રંગ અવધૂત બાપજીએ ગાયું કે આ સ્મશાનની માટીનું મેં રૂપાંતર કર્યું. એવો દી દેખાડ વાલા, એવો દી દેખાડ, દેખું તારું રૂપ બધે એવો દી દેખાડ. ભગવાન તું કૃપાવંત થાય તો મને એવો દિવસ બતાવ કે હું તારા જ રૂપના દર્શન કરું. જ્યાં નજર કરું ત્યાં મને તું જ દેખાય, તારો જ મને અહેસાસ થાય. પ્રકૃતિનો આ સ્વભાવ છે જે અત્યાર સુધી છુપાયેલો છે, જે મારી આંખ હોવા છતાં હું નથી જોઈ શકતો, એને હું જોઈ શકું. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મમ. બધે જ પરમાત્મા છે, કણે કણમાં તારો વાસ છે, એનો મને અહેસાસ થાય. એ પ્રકૃતિનું યથાર્થ દર્શન. પણ તે ક્યારે પ્રાપ્ત થઈ શકે કે આપણી પ્રકૃતિના આપણે સ્વામી બનીએ, આપણી પ્રકૃતિ પર આપણે મોક્ષ મેળવીએ, આપણી પ્રકૃતિ પર આપણો અંકુશ પેદા થાય, આપણી પ્રકૃતિને સમજવાને માટેનું પરમાત્માએ આપેલા આપણા મનની અંદર આપણને સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ પેદા થાય, તો આપણે આ કરી શકીએ. અને એ જો આપણે કરી શકતા હોઈએ તો એનું નામ મોક્ષ. પણ એ ક્યારે થાય તો કે ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન, વાઇટલ ટ્રાન્સફોર્મેશન, મેન્ટલ ટ્રાન્સફોર્મેશન થાય અને તે આત્માની શક્તિના માધ્યમ દ્વારા થાય. આત્માની વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરીને જીવન જીવીએ ત્યારે આપણને આ અવસ્થાની પ્રાપ્તિ થાય, એમ શ્રી અરવિંદ સમજાવે છે. અને ત્યાંથી શ્રી અરવિંદે આ દર્શનના ગ્રંથની શરૂઆત કરી છે. મિત્રો, રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, કુરાન શરીફ, ઓલ્ડ ટેસ્ટામેન્ટ એન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ ઓફ બાઇબલ, મહાકવિ હોમર, ગ્રીક દર્શનના મહાકવિ થઈ ગયા, એ મહાકવિ હોમરનું દર્શન ઓડેસી,
લેટિન મહાકવિ વર્જિલ થઈ ગયા, એનું દર્શન એનીડ. અંધ મહાકવિ થઈ ગયા ઇંગ્લેન્ડના મિલ્ટન, એનું દર્શન પેરેડાઇઝ લોસ્ટ અને પેરેડાઇઝ રિગેઇન. અને ફારસી ભાષાના કવિ થઈ ગયા જેણે શાહનામા નામનો ગ્રંથ લખ્યો, એ ફારસી ભાષાના ફિરદોસી, એનું લખેલું શાહનામા, એનું દર્શન. મોહમ્મદ સાહેબનું કુરાને શરીફનું દર્શન અને કન્ફ્યુશિયસનું ચાઇનીઝ દર્શન. આ બધા દર્શનના ગ્રંથોને એક પલ્લામાં મૂકો. શ્રી અરવિંદે એવું સિન્થેસિસ કર્યું છે આટલી ઊંચી બુદ્ધિ પ્રતિભા દ્વારા અને રજનીશજીની ડેફિનેશન પ્રમાણેના સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા કે આ બધા દર્શનનો સરવાળો ગ્રાન્ડ ટોટલ શ્રી અરવિંદે સાવિત્રીના દર્શનમાં મૂક્યો અને એ યોગનું નામ આપ્યું ઇન્ટિગ્રલ યોગ. યોગ ઓફ ટોટાલિટી, યોગ ઓફ સિન્થેસિસ, યોગ ઓફ ગ્રાન્ડ ટોટલ, યોગ ઓફ પરફેક્શન, યોગ ઓફ રિયાલિટી એન્ડ યોગ ઓફ સુપર રિલેટિવિટી. એને ઇન્ટિગ્રલ યોગ નામ આપ્યું. પણ એનો પ્રારંભ ક્યાંથી થાય? તે કે એનો પ્રારંભ આપણે આપણી પ્રકૃતિની જે પરમાત્માએ આપેલી આ ડિઝાઇન છે એ ડિઝાઇનને મનના માધ્યમ દ્વારા, મનની શક્તિ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ તો મન એ પ્રકૃતિનું શિખર છે એ સમજાઈ જશે. અત્યાર સુધી આપણે મનને આપણું માલિક માનતા હતા, મનને આપણી સર્વોત્તમ એન્ટિટી માનતા હતા, એ આપણી ભ્રમણા દૂર થઈ જશે. અને આપણી ભ્રમણા દૂર થઈ જતાં મનની ઉપર જે સત્તા કાર્યરત છે તે સત્તા તો આત્માની છે અને આત્માની સત્તા એ પરમાત્માની સત્તા છે અને પરમાત્માની સત્તા એ આત્માની સત્તા તરીકે આપણા દેહના કેબિનેટની અંદર પંચમા ભૂતના માટીના પિંજરામાં સ્થિર છે એનો આપણને અનુભવ થઈ જશે. ત્યાંથી સાધનાનો પ્રારંભ થાય છે અને એ સાધનાનો પ્રારંભ કરવાને માટે પરમાત્માએ આપણને આ માનવ દેહ આપ્યો છે. આપણને એને પશુ બનાવ્યા હોત, પક્ષી બનાવ્યા હોત, આપણને એને માનવ બનાવ્યા. અને દેવતાઓને પણ દુર્લભ એવો આ માનવ દેહ પરમાત્માએ આપણને આપ્યો. એ નિરર્થક નથી આપ્યો મિત્રો. સારા માતા પિતા આપ્યા, સારા સંસ્કાર આપ્યા, સારા ડીએનએ આપ્યા, સારી આકૃતિ આપી, સારી સમજશક્તિ આપી, સારી શ્રદ્ધા આપી, સાત્વિકતાથી આનંદ થાય એવો આત્માનો સ્વભાવ આપ્યો. કરેલા પાપ પુણ્ય ખરું ખોટું બધું માફ. મિત્રો, જે સેકન્ડે આપણે બેઠા અને જે સેકન્ડે આપણી આત્માની બારી સહેજ ખોલવાને માટેનો પ્રયાસ કરે એના જેવું જગતમાં ને જીવનમાં કોઈ બીજું સદભાગ્ય છે જ નહીં. અનેક પાપ કર્મો કરનાર માણસો, જેટલા સાધુ સંત જ્ઞાની ઋષિ તપસ્વી મહર્ષિ મનીષી થઈ ગયા, એ બધાએ જીવનમાં પાપ કરેલા છે. ઇન્ડિયન પિનલ કોડમાં લખેલા કોઈને કોઈ પણ એક પણ માણસ જન્મજાત સંત સાધુ કે શ્રેષ્ઠ બન્યો નથી. ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં જેટલા પાપ લખ્યા એ ઇન્ડિયન પિનલ કોડના બધા જ પાપ છે. પણ તે છતાં એ મહાત્મા થઈ શક્યા. વાલિયાની વાત તો કથા છે, આપણે માની લઈએ. વાલિયાની વાત તો માઇથોલોજી છે એમ માની લે. માઇથોલોજી નથી. મહર્ષિ અરવિંદે લખ્યું કે જો ભગવાન રામચંદ્રજીનો જન્મ ન થયો હોત તો 2 પગે જીવતો માનવી એ મનની ચેતનાને પ્રાપ્ત કરીને માનવી તરીકે પ્રગટ ન થઈ શક્યો હોત. જીવનમાં માનવી પેદા થયો તો પરિણામ આપણે જોઈએ છીએ ને, કારણ કે આપણે એ પૈકીના એક છીએ. આપણે આપણા જ અસ્તિત્વનો ઇનકાર કરી નથી શકતા. આપણે આપણા જ અસ્તિત્વનો છેદ નથી ઉડાડી શકતા. આપણે આપણા જ અસ્તિત્વને નેગેટ નથી કરી શકતા. આપણે આપણા અસ્તિત્વને તો ગ્રાન્ડ અસ્તિત્વ તરીકે સ્વીકારીએ છીએ ને. આઈ એમ રાઈટ, માય વોચ ઇઝ રાઈટ. ઘડિયાળ ખોટી હોય તો તમારી, મારી નહીં. મારી ઘડિયાળ તો સાચી જ છે. આગળ હોય 5 મિનિટ તો પણ સાચી અને 5 મિનિટ પાછળ હોય તો પણ સાચી. એટલી કક્ષા સુધી આપણે આપણા આઈનો સ્વીકાર કરીએ છીએ, આપણા અસ્તિત્વનો સ્વીકાર કરીએ છીએ. તો આપણા અસ્તિત્વની પાસે જે સેન્ટ્રલ પોઈન્ટ છે, જે સેન્ટ્રલ તાકાત છે, એ તાકાત આત્માની છે. તો એ આત્માની તાકાતનો આપણે સ્વીકાર ન કરી શકીએ. જેણે બ્રહ્માંડ સર્જ્યું એણે જ આપણી આકૃતિ સર્જી. આપણે આંતરડા, જઠર, ફેફસા,
હાર્ટ, કિડની બજારમાં ઉધાર લેવા નથી ગયા. 9 મહિના માતાના ઉદરમાં આપણા બોડીની તૈયારી થવી, આપણા બોડીની આકૃતિ થવી અને 2 મિનિટ પહેલાં જે આકૃતિ માતાના ઉદરની અંદર જીવતી હતી એ આકૃતિ પ્રગટ થયા પછી એની નાળ છેદાય અને નાળ છેદાયા પછી એ શ્વાસોશ્વાસ પણ એની બધી સિસ્ટમ કામ કરતી થઈ જાય, કોઈ પણ પ્રકારની બેટરી ચાર્જ કર્યા વગર. અને તે છતાં આપણે બાયનોક્યુલર લઈને ભગવાનની શોધ કરવા નીકળીએ છીએ કે તું છે કે નહીં. આપણો જન્મ થયો એ જ એનો મોટામાં મોટો ચમત્કાર. આપણો જન્મ થયો ને આપણને અસ્તિત્વ પ્રાપ્ત થયું એ જ એની મોટામાં મોટો પ્રયોગ, એ જ એનો મોટામાં મોટો સફળ પ્રયોગ. આઇન્સ્ટાઈનનો પ્રયોગ તો જે દાડે સફળ થવાનો હશે તે દિવસે થશે, પણ આપણે જન્મ્યા અને જીવા 90 વર્ષ સુધી એ પ્રયોગને પણ આપણે સફળ પ્રયોગ તરીકે સ્વીકારતા નથી. અને તે છતાં આપણે માનીએ છીએ કે પરમાત્મા ક્યાં તે કે તો બધો અંધશ્રદ્ધાનો વિષય છે, ભગવાન જેવું કંઈ છે જ નહીં. અને નાસ્તિકતાને આપણે ઊંચામાં ઊંચી બુદ્ધિમત્તા તરીકે સ્વીકારીએ છીએ. કેમ તે કે આપણને આપણી માટી ઓળખાઈ નથી. આનું નામ અજ્ઞાન, આનું નામ અંધકાર, આનું નામ તમસ. તેમાંથી મુક્તિ મેળવવી એનું નામ મોક્ષ. શ્રી અરવિંદ મોક્ષની આ વ્યાખ્યા આપે છે. અજ્ઞાનમાંથી તમસો માં જ્યોતિર્ગમય, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. એ સચ્ચિદાનંદની પ્રકૃતિ, એને રંગ અવધૂત બાપજીએ દત્તાત્રેયની પ્રકૃતિ કહી છે. અને દત્તાત્રેયની પ્રકૃતિના ડીએનએ પરમાત્માએ આપણને આપણી પ્રકૃતિમાં આપેલા છે. આપણે ડીએનએને ઓળખતા નથી ત્યાં સુધી આપણી પ્રકૃતિ આપણને દગો દે છે અને આપણી પ્રકૃતિ એ મર્ત્યગામી પ્રકૃતિ બને છે. મૃત્યુની વાસ્તવિકતા એ આપણને ત્યાં સુધી જ સમજાય છે જ્યાં સુધી આપણા ડીએનએનું અમરત્વ આપણને ઓળખાતું નથી, જે ઓળખવાને માટે પરમાત્માએ આપણને આપણા મનની તાકાત આપેલી છે. મિત્રો, માઇન્ડ આપણને એટલા માટે આપ્યું છે કે જે હિડન રિયાલિટી છે. હિરણ્યમયન પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ. સોનાના પાત્રથી સત્યનું મુખ ઢંકાયેલું છે. દીકરા, તું જરી સોનાના પાત્રને ઉઠાવવાનો પ્રયાસ તો કરી જો. સોનાના પાત્ર પરત્વેની તારી આસક્તિ સમાપ્ત થશે તો તું સોનાના પાત્રને ઉઠાવીને બાજુ પર મૂકશે. અત્યાર સુધી તું ભ્રમણાપૂર્વક એમ માનતો હતો કે આ સોનાનું પાત્ર જ વાસ્તવિક છે, પણ વાસ્તવિકતા તો એ સોનાના પાત્રની નીચે છુપાયેલી છે. તું આ પાત્રને ઉઠાવ અને પાત્રને ઉઠાવીને બાજુ પર મૂક તો સોનાના પાત્રને જેણે સોનાનું પાત્ર બનાવ્યું એ સોનાના પાત્રની નીચે છુપાયેલો છે. આ પંચમહાભૂતની પ્રકૃતિને વગર રિમોટ કંટ્રોલે 90 વર્ષ સુધી જેણે જીવતી અને શ્વાસ લેતી રાખી, વિચાર કરતી રાખી, આનંદ ભોગવતી રાખી, સંસારને માણતી રાખી, એ પ્રકૃતિનો સ્વામી તો આ કેબિનેટની અંદર એના કેન્દ્ર સ્થાને બિરાજમાન છે. એને એક ક્ષણ માટે પામવાનો કે જોવાનો તો પ્રયાસ કર. પરમાત્માએ મન તને એટલા માટે આપ્યું છે, બીજાનું મૂલ્યાંકન કરવાને માટે નથી આપ્યું. પડોશીનાને આપણા ઘરની વચ્ચે બારણું મૂક્યું છે ને તે બારણામાં તિરાડ છે એ પડોશીના ઘરમાં જે લીલા ચાલે છે તે જોવાને માટે નથી આપી. ઇમરજન્સી વખતે પડોશી આપણને મદદ કરવાને માટે આ બારણામાંથી દોડીને આવે એટલા માટે એ તિરાડ વાળું બારણું વચ્ચે મૂકવામાં આવ્યું છે. ભગવાન અને આપણી વચ્ચેનો નાતો એ પડોશીનો નાતો છે. એ ઇમરજન્સી વખતે આપણી સુધી પહોંચી શકે એવા પ્રકારની બારી પરમાત્માએ આપણી આ પ્રકૃતિની અંદર સ્થિર કરેલી છે કે જે બારી ખોલ્યા થકી આપણે પરમાત્માને પીછાણી શકીએ. પણ એ બારી ખોલવાની જે સ્ટોપર છે એ સ્ટોપર જ આપણને દેખાતી નથી. એ આપણું અંધત્વ છે, એ આપણી અજ્ઞાનતા છે. જેને દેખાય, જેને પીછાણાય અને જેણે માત્ર સ્ટોપર ખોલવાનો પ્રયાસ કર્યો એની બારી ખુલી ગઈ, અને સ્ટોપર ખોલવાનો પ્રયાસ કર્યો ને બારી ખુલી ગઈ તો એને ભગવાન મળી ગયો. ભગવાન સામે ચાલીને એને ઘેર આવ્યો, ભગવાને સામે ચાલીને એના બારણે ટકોરો માર્યો. 14 ભુવનનો ધણી
એ અયોધ્યાનો રાજકુમાર એ વનવાસ સ્વીકારીને સબરીને મળવાને માટે સામે ગયો. હિન્દુસ્તાનની અંદર 250 પ્રકારના રામાયણ છે. એ 250 પ્રકારના રામાયણમાં એક પણ રામાયણમાં એવું લખ્યું નથી કે પંપા સરોવર પર માતંગ ઋષિની શિષ્યા તરીકે જીવતી સબરી એ અયોધ્યાનું સરનામું લઈને રામચંદ્રજીની પાસે મળવા ગઈ હોય. એક પણ રામાયણમાં નહીં. અવધનો ધણી એ સબરીને ઢૂંઢતો સામો ગયો, કારણ કે આ પરમાત્માની ગતિ છે. તું તારી પાત્રતા એવી પેદા કર, તારી પ્રકૃતિ એવી પાત્ર બનાવી દે કે પ્રકૃતિનો સ્વામી એ આપોઆપ તારી પ્રકૃતિમાં પ્રગટ થઈને આવે. તારે પણ સોનાનું પાત્ર ખસેડવાની જરૂર નહીં પડે. સોનાના પાત્રનું સર્જન કરનાર જ સોનાનું પાત્ર ખસેડે. એવી અવસ્થા તું ન પેદા કરી શકે. એ યોગ, એ સાધના અને એ પ્રકૃતિનો સ્વભાવ, ત્યાંથી શ્રી અરવિંદે આ સાવિત્રીનો પ્રારંભ કર્યો છે. મિત્રો, રંગ અવધૂત બાપજીએ એ દત્તાત્રેયની પ્રકૃતિને ધારણ કરી. આ મોર્ટાલિટીની પ્રકૃતિ, મર્ત્યગામી પ્રકૃતિ, એક ને એક દિવસ એનું મૃત્યુ થવાનું છે એવી આ પ્રકૃતિ, એ પ્રકૃતિને આપણે ભયભીત થઈને ધારણ કરીએ છીએ. અને સૌથી વધારે મોટામાં મોટો જો ભય આપણને કોઈનો હોય તો તે કોઈ પૈસા લૂંટાઈ જવાનો, સંસાર લૂંટાઈ જવાનો, સંપત્તિ લૂંટાઈ જવાનો, સુખ લૂંટાઈ જવાનો ભય નથી. સૌથી મોટામાં મોટો ભય હોય તો મૃત્યુનો છે. અને મૃત્યુના ભયથી જ આપણે જીવન જીવવાનો પ્રયાસ કરીએ છીએ. તો પરમાત્મા એમ કહે છે કે હું નિર્ભયતાની આકૃતિ છું, હું અમરત્વની આકૃતિ છું, હું ઇન્ફિનિટીનું સ્વરૂપ છું. શ્રી અરવિંદે લખ્યું છે આ ગ્રંથમાં કે આવતીકાલનો પરમાત્મા કેવો હશે. સચ્ચિદાનંદ કહેવામાં આવ્યું, સત્યમ શિવમ સુંદરમ કહેવામાં આવ્યું, પરબ્રહ્મ કહેવામાં આવ્યું, પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવ્યું, 16 કળાનો અવતાર કહેવામાં આવ્યો. ભગવાન રામચંદ્રજીને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવ્યા. અને પૂર્ણ પુરુષોત્તમ એટલે ટોટાલિટી, પરિપૂર્ણતા, કે જેમાં અશેષેણ છે, કોઈ શેષ બાકી નથી રહ્યો. એ પૂર્ણતાની આકૃતિ, પરિપૂર્ણતાનું સ્વરૂપ, પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ પરબ્રહ્મ. અને લૌકિક ભાષામાં એને 16 કળાનો અવતાર કહેવામાં આવ્યો. તો કઈ 16 કળા? કળા શબ્દ એ મોરની સાથે સંલગ્ન છે અને કળા શબ્દ એ ચંદ્રની સાથે સંલગ્ન છે. મોર કળા કરે તો તેને મોરની કળા કહેવામાં આવે, જ્યાં સૌંદર્યની અભિવ્યક્તિ થાય છે. મોર કળા નથી કરતો ત્યાં સુધી મોરનું સૌંદર્ય પ્રગટ થતું નથી. માનવ કળા નથી કરતો ત્યાં સુધી માનવના આત્માનું સૌંદર્ય પ્રગટ થતું નથી. અને કળા ત્યારે જ થઈ શકે કે જીવનમાં આનંદ અને પ્રસન્નતા પેદા થાય. એ આનંદ અને પ્રસન્નતા પેદા કરવાને માટે પરમાત્માએ તને મન સાથેનું આ માનવ જીવન આપેલું છે. તું સૌંદર્ય પ્રગટ કર, તું સત્ય પ્રગટ કર, આનંદ આપોઆપ પ્રગટ થઈ જશે. એનું નામ સચ્ચિદાનંદ. અને બીજું કળા શબ્દ એ ચંદ્રની સાથે સંકળાયેલો છે. એકમથી શરૂ થયેલો ચંદ્ર એ પૂનમ સુધી વધે, બરોબર છે ને? એકમ, દ્વિ, બીજ, તીજ, ચોથ, પાંચમ, છઠ કરતાં કરતાં એ પૂર્ણિમા સુધી જાય. અને પૂર્ણિમાનો ચંદ્ર એટલે એ પરિપૂર્ણ, ફૂલ મૂન નાઇટ. નાઇટ છે, નાઇટ જ છે, અંધકાર જ છે, મૃત્યુ જ છે, તમસ છે, અજ્ઞાન છે. પણ તને ફૂલ મૂન તરીકેની અવસ્થાનો અનુભવ ન થાય. શા માટે ફરિયાદ કરવી કે આ અંધારું છે, અપૂર્ણતા છે? કળા તારી વધી શકે છે, તું રોજ જુએ છે. એકમનો ચંદ્ર એ પૂનમમાં રૂપાંતરિત થાય જ છે, પણ તે 16 નથી થતા, 15 થાય છે. ક્યારે આપણે વિચાર કર્યો? 15 જ દિવસ થાય. એકમથી પૂનમ સુધીના દિવસ કેટલા મિત્રો? અને ભગવાન શ્રી કૃષ્ણ એ 16 કળાનો અવતાર, 15 કળાનો અવતાર નથી, 16 કળાનો અવતાર છે. કેમ? તે કે આપણી ગણતરી ખોટી છે, આપણું મેથેમેટિક્સ ક્યાંય ભૂલ ભરેલું છે.
આપણને ટોટલ કરતાં આવડતું નથી, અને ખરેખર નથી આવડતું મિત્રો. એકડાની શરૂઆત ક્યાંથી થાય? તો કે તમારું બિગિનિંગ જ ખોટું હોય તો ટોટલ ખોટો જ આવે ને. તમને દાખલો ગણો અને જો એની શરૂઆત જ ખોટી કરો તો ગ્રાન્ડ ટોટલ તો ખોટો જ આવે ને. પછી ભલે ને મેથડ તમારી સાચી હોય, પૈસા હોય, બેંક બેલેન્સ હોય, ઇન્ડસ્ટ્રી હોય. 5 રૂપિયા હતા, આજે હું 8 લાખની ગાડીમાં ફરું છું. અમારી સાથે એક ભાઈ આવેલા છે, તે ખાસ 2-4 વાર અત્યાર લગીમાં બોલી ગયા, કંઈ નહોતું મારી બહેન, હું 8 લાખની ગાડીમાં ફરું છું. કેમ 8 લાખની ગાડીમાં ફરો છો? એની પાછળનું કારણ કયું? તે કે ના, તમે શરૂઆત કરી હશે ત્યારે ભૂલ નહીં કરી હોય, ક્યાંક સાચાથી શરૂઆત કરી હશે, માટે 8 લાખની ગાડી આવી. ભૂલ કરી હોત તો 8 લાખની ગાડી બી જતી રહેતે. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ ધી બિગિનિંગ ઇઝ ગુડ, એન્ડ ઇઝ શ્યોર ટુ બી બેટર. જો તમારો પ્રારંભ સાચો હોય તો એનું પરિણામ 100% વધારે સારું આવે. તો વધારે સારું પરિણામ આવ્યું છે એનો અર્થ જ એ થયો કે તમારો પ્રારંભ સાચો હતો. તો 16 કળાના અવતારે પ્રારંભ ક્યાંથી કરવાનો? 15 છે આ તો, એકમથી લઈને 15. તો 16 કળાના અવતારે અમાસથી શરૂઆત કરવાની. અમાસથી. એકમ પહેલાનો દિવસ કયો? અમાસ હતી તો એકમ થઈ ને, નહીં તો એકમ ક્યાંથી થતે? અમાસનો દિવસ પહેલો અને પૂનમનો દિવસ 16મો. તો અમાસનો દિવસ એ ટોટલ અંધકાર અને પૂનમનો દિવસ એ ટોટલ અંધકારમાં પણ ટોટલ પ્રકાશ. એ ભગવાન કૃષ્ણ એ 16 કળાનો અવતાર. એ 16 કળા. અને માટે શ્રી અરવિંદે ટોટલ અંધકારથી સાવિત્રીની શરૂઆત કરી. ઇટ વોઝ એન અવર બિફોર ધી ગોડ્સ અવેક. જાગ્રત થયા પહેલાંનો આ સમય છે. અને તમે જાગ્રત નથી થતા એનો અર્થ કે આંખ નથી ખોલતા. સ્વામી વિવેકાનંદે 1893ની સાલમાં 11મી સપ્ટેમ્બરના દિવસે શિકાગોની અંદર 5 મિનિટને માટે પ્રવચન કર્યું. સ્વામી વિવેકાનંદ ઊભા નહોતા થતા. એનો ટાઈમ આવ્યો ત્યારે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે સ્વામીજી આપ હવે પ્રવચન કરવા માટે પધારો. 5 મિનિટ આપને આપવામાં આવી છે. દિવસ છે 11મી સપ્ટેમ્બર 1893નો. સ્વામીજી ઊભા નહીં થયા. 3 વખત એનાઉન્સમેન્ટ કર્યું, ઊભા ન થયા. એટલે સ્વામીજીની જગ્યાએ સવારે 10 વાગે આ કોન્ફરન્સની અંદર બીજા વક્તાને ઊભા કરી દીધા. અને 12 વાગે 1 વાગે એ સબ કોન્ફરન્સ પૂરી થઈ ગઈ, એ સેશન. એટલે સ્વામી વિવેકાનંદની સાથે સૌરાષ્ટ્રના વીરચંદ રાઘવજી ગાંધી કરીને એક બીજા જૈન દર્શનના સ્કોલર હતા, એ બેઠેલા હતા. વીરચંદ રાઘવજી ગાંધીએ આયોજકોની પાસે જઈને પોતાની પાઘડી ઉતારીને પ્રાર્થના કરી કે આ ભારતથી આવેલો યુવાન તેજસ્વી સંત એ એટલો બધો પ્રજ્ઞાવાન અને પ્રતિભા સંપન્ન છે કે એને જો તમે તક નહીં આપશો તો આ કોન્ફરન્સને ગુમાવવું પડશે. એ એના લાભથી વંચિત રહી જશે. માટે એને તો તક આપો. તો કે 3 વખત તો એના નામનું એનાઉન્સમેન્ટ કર્યું. ન આવ્યા પછી સ્વામી વિવેકાનંદના પગ ધ્રુજતા હતા મિત્રો. આ અંધકાર, સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ એનું નામ અંધકાર. દ્રષ્ટિ છે તે છતાં જોવાનો પ્રયત્ન ન કરવો એનું નામ અંધકાર. શક્તિ અને સત્તા છે તે છતાં પણ એનો અહેસાસ ન કરવો એનું નામ અંધકાર. સદભાગ્ય છે, આનંદ છે, પ્રસન્નતા છે, વિવેક છે, જ્ઞાન છે, તે છતાં પણ એને ન પીછાણવી એનું નામ અંધકાર. સ્વામીજી ઉઠ્યા ને, વીરચંદ રાઘવજી ગાંધીએ પોતે ખાવાનું માંડી વાળ્યું, લંચ લેવાનું માંડી વાળ્યું બપોરે, અને તે છતાં કાલાવાલા કર્યા. અમેરિકન આયોજકો આ વિશ્વ પરિષદના સંમત થયા અને કહ્યું કે એમને બીજી સેશનની અંદર 4 વાગે જે સેશન શરૂ થાય એમાં 5 મિનિટનો સમય આપીશું. અને સાંજે 4 વાગ્યાની સેશન શરૂ થઈ શિકાગોમાં. અને ફરી વખત સ્વામી વિવેકાનંદના નામનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. ઈરાદાપૂર્વક વીરચંદ રાઘવજી ગાંધીએ સ્વામી વિવેકાનંદની બાજુમાં જ બેઠા
કે એક વાત સ્વામીજીના પગ ધ્રુવી જાય ને સ્વામીજી બોલવા ઊભા ન થયા તો રખેને બીજી વાર ન ઊભા થાય તો ફિયાસ્કો થાય. એટલે વીરચંદ રાઘવજી ગાંધી, મેં ફોટો જોયો છે શિકાગોમાં, વીરચંદ રાઘવજી ગાંધી સ્વામી વિવેકાનંદની બાજુમાં બેઠા અને બાજુમાં બેઠેલા વીરચંદ રાઘવજી ગાંધીએ જેવી એનાઉન્સમેન્ટ થયું સ્વામી વિવેકાનંદ, એટલે સ્વામી વિવેકાનંદને એમનું બાવડું પકડીને ઊભા કરી દીધા. કાઠિયાવાડી માણસ ને એ કરી શકે, અમારા તરફ ના હોય તો નહીં કરે, આ અહીં ના કરી શકે, એને ઊભા કરી દીધા. અને સ્વામી વિવેકા, આવું કંઈ થાય? આવી નહીં કહેવાય. દુનિયાની વર્લ્ડ કોન્ફરન્સ, દુનિયાના શ્રેષ્ઠ માણસો આવ્યા ને મારથી આવી ડિસિપ્લિનમાં કંઈક તો તમારે મર્યાદામાં રહેવું પડશે. પણ કાઠિયાવાડી એવું નહીં વિચારે. કેમ તે કે પર્પઝ સર્વ થવો જોઈએ, માર્ક સાચો છે કે કેમ, બસ દેટ્સ ઓલ. એટલી જો પાત્રતા આવી હોત ને ધીગાણાની, તો તમારું આ કચ્છ તો શૌર્ય, ધૈર્ય અને ધીગાણાની ભૂમિ છે મિત્રો. અને ધીગાણું કર્યું એ જેસલ જાડેજો હતો. એની પાસે પીર બનવાની પાત્રતા છે. જેણે અમાસને જેરવી તે પૂનમને પ્રાપ્ત કરી શકે મિત્રો. જેણે અમાસને જેરવી હોય તે પૂનમને પ્રાપ્ત કરે. પૂનમ એમને પ્રાપ્ત થતી નથી. વીરચંદ રાઘવજી ગાંધીએ ઊભા કરી દીધા સ્વામી વિવેકાનંદને. અને સ્વામી વિવેકાનંદ ઊભા થયા એટલે 5000નું ઓડિયન્સ હતું. એ 5000ના ઓડિયન્સની નજર સ્વામી વિવેકાનંદ ઉપર કેન્દ્રિત થઈ કે આ સ્વામી વિવેકાનંદ છે, જેનું નામ સવારે બોલાયું હતું ને નહોતા આવ્યા, તે આ છે. એટલે સ્વામી વિવેકાનંદ પણ પાછળ નહીં હટી શકે. પાછળ ડગલા તો લેવાય જ નહીં, કેમ કે તો સ્કોલર હતા કલકત્તા યુનિવર્સિટીના. એટલે એટલું તો સમજી શકે ને કે ભાઈ મારથી હવે પાછા નહીં હટાય. આપણે જો સમજી શકીએ આજે અહીંયા તો, ને એના કરતાં આપણામાં 1 ઇંચ પાત્રતા નથી તે છતાં તો એ ન સમજી શકે. ગયા સ્ટેજ પર એ ક્યાં ઊભા રહ્યા હતા તે જગા પણ મેં જોઈ, એ કોલંબસ હોલ પણ મેં જોયો છે. અને ત્યાં આજે એ ફ્લોરિંગની ઉપર લાકડાનું ફ્લોર છે, એ ફ્લોરની ઉપર પિત્તળની બોર્ડર કરીને સ્ક્વેર બનાવ્યો છે કે આ જગ્યાએ સ્વામી વિવેકાનંદે 1893ની 11મી સપ્ટેમ્બરે ઊભા રહીને પ્રવચન કરેલું. આ તે લાકડું છે જેની ઉપર ભારતના સંત એવા સ્વામી વિવેકાનંદના ચરણ મુકાયેલા હતા. અને આપણે ભવાની તલવાર લેવી હોય તો ઇંગ્લેન્ડના કાલાવાલા કરવા પડે, રાણા પ્રતાપની તલવાર લેવી હોય તો ઇંગ્લેન્ડના કાલાવાલા કરવા પડે. અને આપણે કોહિનૂરનો હીરો તો આજ દિન લગી મેળવી નથી શક્યા. કેમ તે કે આપણું શાસન એ સુશાસન છે. કંઈ કર્યું આપણે? ઇતિહાસમાંથી આપણે કાંઈ શીખ્યા નથી. હિન્દુસ્તાનની પ્રજાની મોટામાં મોટી અંધકારની અને અજ્ઞાનની જો મર્યાદા હોય તો તે છે કે આપણે ઇતિહાસમાંથી કાંઈ શીખ્યા નથી અને આજે પણ નથી શીખતા. મિત્રો, આપણા 25 વર્ષના અને 35 વર્ષના એ બધા માવો મસાલો અને પાન પરાગ ને ગુટકા ખાય છે અને ત્યાં પતાકડા લટકતા હોય તેની આજુબાજુમાં બેસીને મોઢામાંથી લાળ ગેળવે છે. અને ન ગેળવતા હોય તો ટીવીની ચેનલો રાતના 3 વાગ્યા સુધી પોતાના રૂમના બારણા બંધ કરીને જુએ છે. અને મા બાપ તરીકે આપણે એવી અમાસની રાતમાં જીવીએ છીએ કે એમના ચરણોની ગતિ કઈ દિશામાં થાય છે એનું આપણને ભાન નથી. આ સત્સંગ તેને માટેનો છે મિત્રો, આ ઉપદેશ આપવાને માટેની વાત નથી. સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ પેદા કરવાને માટે જે રિયલાઇઝેશનની જરૂર છે, જે પ્રકૃતિ ઓળખાવી જોઈએ, પ્રકૃતિને ઓળખવાને માટેનો સત્સંગ છે, તો આપણો અંધકાર સમાપ્ત થાય. અને સ્વામી વિવેકાનંદ ઊભા થઈને ડાયસ પર આવ્યા અને ડાયસ પર આવીને એણે શરૂઆત કરી સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. અને રામકૃષ્ણને પ્રાર્થના કરી અને રામકૃષ્ણએ આશીર્વાદ આપ્યા ગુરુએ. અને સ્વામી વિવેકાનંદ 5 મિનિટ બોલ્યા અને 5 મિનિટના સ્વામી વિવેકાનંદના વક્તવ્યથી આખી દુનિયા હલી ગઈ. 100 વર્ષ પછી પણ, 150 વર્ષ પછી પણ આપણે એ ઘટનાને આજે પણ ભૂલતા નથી. અને ત્યાં સ્વામી વિવેકાનંદે સમજાવ્યું, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબુધેત, અવેક એરાઇઝ એન્ડ સ્ટોપ નોટ ટીલ ધી ગોલ ઇઝ રીચ્ડ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રતિ મંડ્યા રહો. આજે પણ આપણે નહીં કર્યું અને અમેરિકાએ પણ નહીં કર્યું. જે અમેરિકાએ 1893ની કોન્ફરન્સ યોજી, એ અમેરિકાને જાગૃત થવાને માટે સ્વામી વિવેકાનંદે 27
દિવસ સુધી અમેરિકામાં રહીને પ્રવચનો કર્યા, પણ 27 દિવસના પ્રવચનો પછી પણ સ્વામી વિવેકાનંદના પહેલા પ્રવચનની એક લીટી ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધેત એનો અમલ અમેરિકાએ નહીં કર્યો, આટલી મોટી મહાસત્તા અને અણુસત્તા હોવા છતાં પણ, અને ન કર્યો તો પરિણામ શું આવ્યું? તે કે એ જ 11મી સપ્ટેમ્બરને દિવસે જગતના બીજા રાક્ષસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડી પાડીને અમેરિકાનું નાક કાપી દીધું, એનું નાક કાપી કાઢ્યું. મહાસત્તા છે તું તો તારો જ પાયલોટ, તારું જ પેટ્રોલ ને તારું જ પ્લેન. ઓસામા બિન લાદેન ક્યાંય બીજેથી કોઈ વસ્તુ લેવાની ગયેલો, એણે બધી જ વસ્તુ અમેરિકાની લઈને અમેરિકાને નું નાક કાપી કાઢ્યું. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પણ 11મી સપ્ટેમ્બરે તોડવામાં આવ્યું. મિત્રો, ઓસામા બિન લાદેન નથી જાણતો કે સ્વામી વિવેકાનંદે 11મી સપ્ટેમ્બરને દિવસે આ વાત કરી હતી અમેરિકામાં, પણ અમેરિકાની ધરતી તો જાણે જ છે કે 11મી સપ્ટેમ્બરે ભારતના સંતે આવીને એના આશીર્વાદ આપ્યા અને એ ઋષિએ એ દીક્ષા આપવાનો પ્રયાસ કર્યો. પણ આપણે એવા અમાસની રાતમાં જીવતા હતા કે આપણે જાગ્રત ન થયા તો આ પ્રહાર સ્વીકારવો પડ્યો. માટે માનવ જ્યાં સુધી જાગ્રત ન થાય ત્યાં સુધી એણે મૃત્યુનો પ્રહાર સ્વીકારવો પડે. એ પ્રકૃતિનો કાનૂન છે, એ પ્રકૃતિનો નિયમ છે મિત્રો. એ પ્રકૃતિ પીછાણાય તો આપણને પ્રકૃતિના નિયમનો અહેસાસ થઈ જાય, એનું નામ અંધકાર. અને તેને માટે શ્રી અરવિંદે જે સ્વામી વિવેકાનંદે શબ્દ વાપરો હતો, અવેક એરાઇઝ એન્ડ સ્ટોપ નોટ ટીલ ધી ગોલ ઇઝ રીચ, એ શબ્દ શ્રી અરવિંદે વાપરો. ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક. ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક. ભગવાનના જાગ્રત થયા પહેલાંનો આ સમય છે. અને જાગ્રત થાય એટલે સર્જક બને, જાગ્રત થાય એટલે પ્રવર્તક બને, જાગ્રત થાય એટલે ગતિશીલ બને, જાગ્રત થાય એટલે વેલોસિટી પેદા કરે, જાગ્રત થાય એટલે ડેસ્ટિનેશન નક્કી કરે, જાગ્રત થાય એટલે ધ્યેય નક્કી કરે, જાગ્રત થાય એટલે પોતાની શક્તિનું સંચાલન કરીને ગતિ પ્રાપ્ત કરે, જાગ્રત થાય એટલે પોતાના સ્વત્વની શોધ કરે, જાગ્રત થાય એની આ બધી જ વ્યાખ્યા છે મિત્રો. મેં તો તમારી આગળ સેમ્પલ મૂક્યા. એનું નામ જાગૃતિ. બે આંખ ખોલવી એનું નામ જાગૃતિ નથી. નરસિંહ મહેતાએ ગાયું, જુનાગઢના કવિએ, તમારા કાઠિયાવાડના, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. હું જાગીને જોઉં તો જગત દેખાતું નથી, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. અને જ્યાં સતી તોરલે ગાયું જેસલ જાડેજાને માટે, જેસલ કરી લે વિચાર, સપના જેવો આ સંસાર, માથે જમ કેરો માર, જેસલ કરી લે વિચાર. મન તને આપ્યું છે, તું જાડેજા વિચાર કર કે તે તારું જીવન કઈ રીતે ખર્ચ્યું. અને એ થોટને શ્રી અરવિંદે લખ્યું કે લોનલી થોટ બીકમ્સ ઓમનીપોટેન્ટ. એકાંતમાં સેવેલો વિચાર એ ઓમનીપોટેન્ટ બની જાય છે. અને જેસલ જાડેજાને તમારા જ શહેરની સતી તોરલે જે દિવસે વાત કરી હશે, તે દિવસે એની નાની સરખી ઝૂંપડીમાં કે નાના સરખા મકાનની અંદર બેસીને સતી તોરલે વાત કરી હશે ને સતી તોરલે આવી માઇક પર તો વાત નહીં કરી હોય ને જેસલ જાડેજાને. લોનલી થોટ જે બે જ જાણે છે, સતી તોરલ જાણે છે ને જેસલ જાડેજો જાણે છે. જેસલ કરી લે વિચાર, માથે જમ કેરો ભાર, સપના જેવો આ સંસાર, આવો ને જેસલ પ્રેમથી મળીએ હોજી, પ્રેમથી. અને તે પ્રેમની વ્યાખ્યા આપી શ્રી અરવિંદે આ દર્શનના ગ્રંથમાં. પ્રકૃતિ ક્યારે પીછાણાય? તે કે પ્રકૃતિ પ્રેમથી પીછાણાય, પ્રકૃતિનું સપ્રેશન કરવાથી પીછાણાય નહીં. તમાકુ ખરાબ છે, તમાકુ ખરાબ છે, તમાકુ ખરાબ છે, મારે છોડવો છે, છોડવો છે, છોડવો છે. બાપ 5 વખત તમાચા મારે, કોઈ દીકરો તમાકુ છોડતો નથી. દારૂડિયાનો બાપ દારૂ છોડાવવાને માટે પ્રયત્ન કરે, સપ્રેશનથી, પ્રયત્નથી, કમ્પલ્ઝનથી, ભયથી, તો એ દારૂ છૂટે છે. એ કુટેવ નથી છૂટતી તો પ્રકૃતિનો અંધકાર કેવી રીતે છૂટી શકે? કેવી રીતે છૂટે? પણ પ્રેમથી છૂટે. પાળેલો કૂતરો પણ હાથ ફેરવો
તો તમને ઓળખી જાય ને ભસવાનું માંડી વાળે. અને સર્કસનો ગિરનારનો સિંહ પણ પેલા રિંગ માસ્ટરે હાથ ફેરવીને જે ટ્રેનિંગ આપી હોય ત્યાં રિંગ માસ્ટરની સોટી પડે ત્યાં ગિરનારનો સિંહ એ જંગલનો રાજા એ પણ પેલા રિંગ માસ્ટરનો ગુલામ બનીને કામ કરે. 14 બ્રહ્માંડનો ધણી જેણે આપણને આ પ્રકૃતિ આપી છે એ પ્રકૃતિને જો પ્રસાદ તરીકે જીવવાનો પ્રયાસ કરીએ તો 14 બ્રહ્માંડનો ધણી આપણામાં જે સ્થિર છે એ પણ આપણને યારી આપે અને આપણો માર્ગ એ પોતે જ કંડારી આપે. મિત્રો, એટલી શ્રદ્ધા જોઈએ, એટલો વિશ્વાસ જોઈએ. અને જેણે આ શ્રદ્ધાને વિશ્વાસ પેદા કર્યો એણે ભગવાનને પોતાનો ગુલામ બનાવ્યો. ભક્તાધીન, પરમાત્માની વ્યાખ્યા આપવામાં આવી કે ભક્તાધીન છે, એ ભક્તને આધીન છે. સોનાની દ્વારિકાનો માલિક ક્રૂસ સુદામાને, ગરીબ અને દરિદ્રી સુદામા જે ચીથરે હાલ અવસ્થામાં સોનાની દ્વારિકા પર પહોંચ્યો. દિનેશભાઈ શ્રીમદ ભાગવતમાં સમજાવે છે ને, ચીથરે હાલ અવસ્થામાં એ દ્વારિકાધીશના દરવાજે પહોંચ્યો. પેલો દ્વારિકાધીશનો દરવાન કહે છે કે અરે તું ક્યાંથી આવ્યો? તો કે તારા દ્વારિકાધીશને, તારા માલિકને કહે કે તારો એક મિત્ર તારે બારણે આવ્યો છે. અરે મારા માલિકનો મિત્ર આવો હોય? સોનાની દ્વારિકાનો માલિક, તેનો મિત્ર એ આવો જર્જરિત ક્રૂસ, આવો દરિદ્રી હોઈ શકે? મિત્રતા હોય તો સમાન વ્યક્તિની વચ્ચે હોય. દ્વારિકાધીશનો માલિક કોઈ બીજો દ્વારિકાધીશ જેવો હોય, તારા જેવો હોય? દરવાન સ્વીકારતો નથી. અને આપણે ફરિયાદ કરીએ છીએ કે મારી પત્ની નથી સ્વીકારતી, મારા પતિ નથી સ્વીકારતા, મારા છોકરા નથી સ્વીકારતા, મારા ભાઈ નથી સ્વીકારતા, મારા વેવાઈ નથી સ્વીકારતા, મારા કાકા નથી સ્વીકારતા. અરે શું કામ છે સ્વીકારીને? દ્વારિકાધીશના દરવાને પણ સુદામાની વાત નહોતી સ્વીકારી. આ વાત લખી છે ભાગવતજી. એ ક્લ્યુઝનો ગ્રંથ છે, ફોર્મ્યુલાનો ગ્રંથ છે. આવતીકાલના જીવનની ફોર્મ્યુલા, જીવનની પ્રકૃતિને જાણવાને માટેનું વિજ્ઞાન એનો ગ્રંથ છે. અને આ બધા પુરાણો એ જીવતી જાગતી લેબોરેટરી છે મિત્રો. એ માત્ર કથા, વાર્તા કે સાત્વિક મનોરંજન નથી. એ ઊંચામાં ઊંચું વિજ્ઞાન છે અને ચેતનાનું વિજ્ઞાન છે. પરમાત્માએ આપેલી ચેતનાના માધ્યમ દ્વારા, તારા દીપક દ્વારા તું બ્રહ્માંડના સૂર્યને પ્રગટ કરી શકે એવી એ ગાયત્રી છે. આત્માના દીપકથી તું બ્રહ્માંડના દીપકને પ્રજ્વલિત કરી શકે એવી ગાયત્રી છે તારી પાસે. તું એને પ્રદીપ્ત કરવાને માટેનો પ્રયાસ કર, એને અવેકન કરવાનો પ્રયાસ કર. માટે પહેલી લીટીમાં શ્રી અરવિંદે આ અવેકન શબ્દ વાપરો છે. તું એને જાગૃત તો કર. આ દીવો છે, પણ સહેજ કાળજી રાખીને, વિજિલન્ટ રહીને, સુપ્રીમ અન્ડરસ્ટેન્ડિંગ પેદા કરીને કર્યું તો દીપક પ્રગટ થયો કે કેમ? તો આ સેમ્પલ છે. પરમાત્માએ તો આખું આખું ગોડાઉન આપણને આપી દીધું છે. મમ એવાંશો જીવ લોકે જીવ ભૂતો સનાતન. મારો અંશ સનાતન પરમાત્મા તરીકેનો તને આપ્યો છે. તું એને જાગૃત કરવાનો પ્રયાસ તો કરી જો સહેજ. અને સુદામાએ છેલ્લે કહેવું પડ્યું કે જા તારા માલિકને જઈને કે હું પોરબંદરથી આવું છું, સુદામો મારું નામ, અને અમે સાથે ભણતા હતા, હું એનો મિત્ર છું. જા તારા માલિકને કે ઊંઘે છે, એને ખબર નથી કે સુદામો એના દરવાજે આવ્યો છે. અરે તું ઊંઘતો તો અત્યારે લગી તું તો જે ઊંઘે છે તે જે નથી ઊંઘતો તેને એમ કહે છે કે ઊંઘે છે. આ અજ્ઞાન છે. અને આપણે રોજ આ અજ્ઞાનને પરમ જ્ઞાન તરીકે સ્વીકારીને ચાલીએ છીએ કે આઈ એમ રાઈટ, માય વોચ ઇઝ કરેક્ટ. કે તું કે સુદામો આવ્યો છે. અરે તું સુદામો? પેલો દરવાન ચોંકે છે. એ પહેલાં બોલવું હતું ને કે હું સુદામો છું. તે કેમ? અરે મારો માલિક એક દિવસ સૂર્ય ઉગવાનો બાકી રહે તો તને યાદ રાખવાનો બાકી રાખે છે. એક દિવસ એવો જતો નથી કે સુદામા તરીકે તને એણે યાદ નહીં કર્યો હોય. મારો દ્વારિકાધીશ તને રોજ યાદ કરે છે. મિત્રો, આપણો ભગવાન આપણને રોજ યાદ કરે છે. માટે તમે અહીંયા બેઠેલા છો, નહીંતર અહીંયા આવી નહીં શકત. એણે યાદ કર્યા આપણને. એ આપણને રોજ યાદ કરે છે. આપણે એને યાદ નથી કરતા. અને રંગ અવધૂત બાપજીએ ગાયું, સ્મરતું ગામી કલી તાર કૃપાળ. પરમાત્માની વ્યાખ્યા શું? તે કે સ્મરતું ગામી. તમે એનું સ્મરણ કરો અને આ કળિયુગની અંદર પણ એ આવીને તમારા દરવાજે ટકોરો મારે. આપણને એનું સ્મરણ કરતા નથી આવડતું. અને સુદામાએ કહ્યું કે હું સુદામો, તારા માલિકને જઈને કહે. અને દરવાન ધ્રુજી ગયો. કરે તું સુદામો? જઈને દ્વારિકાધીશને તેડી લાવ્યો. ચાકડી પહેરવાનું દ્વારિકાધીશ ભૂલી ગયા. સોનાની દ્વારિકાનો માલિક
ખુલ્લા પગે દોડીને આવે દરવાજે અને ભેટે સુદામાને, અને સુદામાના ને ભેટતી વખતે દ્વારિકાધીશના આંસુથી સુદામાના ચરણનું પ્રક્ષાલન થાય. મિત્રો, આ ભક્તિની ઊંચાઈ છે, આ સાધનાની ઊંચાઈ છે, આ અમાસનું પૂનમમાં રૂપાંતર કરવાને માટેનું વિજ્ઞાન છે, અને આ 16 કળાને જીવનની અંદર જીવવાને માટેનો રાજમાર્ગ છે, જેને શ્રી અરવિંદે નામ આપ્યું સનલિટ પાથ. છે તો મુનલિટ પાથ છે, અને મનની સરખામણી ચંદ્રની સાથે કરવામાં આવી. સાયકોલોજીસ્ટને પૂછજો, કોઈ મનોવિજ્ઞાની હોય તમારા શહેરમાં તો એને પૂછજો કે મનની સરખામણી લ્યુનર સાથે, લ્યુનર માઇન્ડ કહેવામાં આવે ને. ગાંડા માણસ જેમ ચંદ્રની કળા વધે તેમ ગાંડ પણ વધે. પૂનમને દિવસે ગાંડો માણસ સૌથી વધારેમાં વધારે ગાંડો થાય. કેમ? તે કે એનો સંબંધ ચંદ્રની સાથે છે. તો માઇન્ડની સરખામણી પરાપૂર્વથી ચંદ્રની સાથે કરવામાં આવી, અને ભગવાન શ્રી કૃષ્ણ એ ચંદ્રવંશી રાજા કહેવાયા. ભગવાન રામચંદ્રજી એ સૂર્યવંશી રાજા, અને ભગવાન શ્રી કૃષ્ણ 16 કળાનો અવતાર એ ચંદ્રવંશી રાજા, કારણ કે એના મનની અંદર શરદ પૂર્ણિમા 24 કલાક પ્રગટ છે, માટે ચંદ્રવંશી રાજા અને 16 કળાનો અવતાર. અને મેં બધી જગ્યાએ કહ્યું છે, અને તમને તમારે ત્યાં પણ કહ્યું છે, પણ ફરીવાર આજે કહી જાઉં કે કૃષ્ણ કહે તે પ્રમાણે કરાય, કૃષ્ણ કરે તેવું કરાય નહીં. મન કહે તે પ્રમાણે કરાય, મન કરે એવું કરાય નહીં. મનમાં કેટલા વિચાર આવે. કોઈની પણ ગાડી જોઈતી કે મને મળી જાય તો કેવું સારું, હમણાં એ આવીને મને ચાવી આપી જાય કે લાવ તમને ગિફ્ટ આપી દીધી. તો મન કરે એવું ન કરાય. મન આવું જ બધું કરે. આપણું મન 365 દિવસ આવું જ કરે. અને મન કહે, મન જે કરે છે અંદર એવું આપણે કરતા નથી, માટે આપણે સજ્જન છીએ. મન કરે છે એવું જો કરવા જઈએ તો આપણે બી જેસલ જાડેજાની બીજી જ આવૃત્તિ બનીએ. પણ કેટલી વાર મનને દબાવી છે, અરે આવું ન થાય, આવું ન થાય, આવું ન થાય. શું થાય? તે કે ના, બરોબર વ્યવસ્થિત રીતે બેસાય, છોકરાની વહુની સામે આ રીતે ન જોવાય. ભલે ને સસરો લંપટ હોય, મન કરે એવું આપણે નથી કરી શકતા. એ કૃષ્ણની આકૃતિ છે. કૃષ્ણ કરે એવું ન કરાય. કોઈની માટલીની ઉપર તમે ઠીકરું મારી જુઓ ને, કોઈ કાંકરી ચાળો કરી જુઓ ને, જો તમારી શું દશા થાય. કૃષ્ણ કહે તેમ કરાય. યથેચ્છસી તથા કુરુ. તું કહે તેવું કરીશ, તું કરે તેવું કરીશ નહીં. કરીશ્યે વચનમ તવ. તારા વચન પ્રમાણે કરીશ. કરીશ્યે વચનમ તવ. અર્જુને કહ્યું કરીશ્યે કર્મમ તવ. કહ્યું તારા કર્મ પ્રમાણે હું કરીશ એવું કહ્યું. કરીશ્યે વચનમ તવ. તારા વચન પ્રમાણે કરીશ. આ ચંદ્રવંશી રાજા ભગવાન કૃષ્ણ એ ચંદ્રવંશી રાજા, અને રામચંદ્રજી એ સૂર્યવંશી રાજા. રામચંદ્ર કરે તેમ કરાય. રામચંદ્ર જીવનનો આદર્શ, એ જે રીતે જીવા એ પ્રમાણેનું તમે જીવન જીવો તો વાલિયામાંથી વાલ્મીકી થવાય. આ મન અને આત્માની વચ્ચેનો તફાવત છે. આત્મા એ 16 કળાનું સત્વ, ભગવાન શ્રી કૃષ્ણનું પરિપૂર્ણ ચેતનાનું સ્વરૂપ, 11મા અધ્યાયનું વિરાટ સ્વરૂપ એ એટમ તરીકે સ્થિર કરવામાં આવ્યું છે આપણામાં. પણ એ અજ્ઞાન દૂર થાય ત્યારે આપણને આપણી આ પ્રકૃતિ પીછાણાય, અને આપણી પ્રકૃતિ પીછાણાય તો શ્રી અરવિંદે લખ્યું કે પરમાત્માએ આ બ્રહ્માંડનું સર્જન આ અવસ્થાએ કરેલું છે. પરમાત્મા સ્વયં માટી બનેલો છે. પરમાત્માની ચેતના, પરમાત્માનું સુપર કોન્શિયન્ટ, પરમાત્માનું સચ્ચિદાનંદ, પરમાત્માની પરા પ્રકૃતિ, પરમાત્માની બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પ્રકૃતિ, એ સમગ્ર પ્રકૃતિ એ આ બ્રહ્માંડની માટી બની છે. અને માટે આજે જગતનું સ્ટીફન હોકિંગ સુધી આવેલું વિજ્ઞાન એ 100 ગ્રામ માટી બનાવી નથી શક્યું. એણે દુનિયામાં બધી જ વસ્તુ બનાવી, પણ 100 ગ્રામ માટી કોઈ વિજ્ઞાને બનાવી નથી. અને કેવી માટી? તે કે જે માટીમાંથી સોનું પેદા થાય, જસત પેદા થાય, લોખંડ પેદા થાય, નિકલ પેદા થાય, તાંબુ પેદા થાય, કોલસો પેદા થાય, કોહિનૂર પેદા થાય, ડાયમંડ પેદા થાય,
જળ ઝવેરાત પેદા થાય અને સૌથી મોટો ચમત્કાર કે જે માટીમાંથી માનવ પેદા થાય એવી 100 ગ્રામ માટી વિજ્ઞાનની કોઈ લેબોરેટરી આજ દિન સુધી બનાવી શકી નથી. એનું નામ પરમાત્મા. એ પરમાત્મા. અને ટનબંધી માટી આપણી નજર સમક્ષ છે અને તે છતાં મિત્રો આપણે પરમાત્માની શોધ કરવા નીકળીએ છીએ કે ભગવાન કઈ જગ્યાએ છે. કોઈ બાવો મને આવીને કંઠી પહેરાવી દે, કોઈ બાવો આવીને મને ચાંદલો કરી દે, કોઈ અઘોરી આવીને કોઈ માંદડીયું આપી દે, કોઈ મોલવી આવીને કંઈક મને કોઈ ભભૂતિ આપી દે તો ભગવાન મને મળી જશે. પોતાના પ્રયત્ન વગર, પોતાની શ્રદ્ધા વગર, પોતાની તપશ્ચર્યા વગર, પોતાની પારદર્શકતા વગર અને પોતાની પ્રકૃતિની પીછાણ વગર પરમાત્મા ક્યારેય મળતો નથી. આ આપણો પોતાનો જ માર્ગ છે. આપણે પોતે જ કરવું પડે અને આપણે પોતે કરીએ તો જ આપણને પ્રાપ્તિ થાય. ચંદ્ર પૂર્ણ ત્યારે જ બની શકે કે અમાસમાં ઘેરાયેલો ચંદ્ર એ અમાસના ઘેરાવામાંથી મુક્ત થવાને માટે ગતિ કરે છે. જીવનના મૃત્યુમાં ઘેરાયેલો માનવી મનની શક્તિ દ્વારા એમાંથી મુક્ત થવાને માટે જ્યારે પ્રયાસ કરે ત્યારે તેનું નામ મોક્ષ અને એને પરમાત્માની ગતિ પ્રાપ્ત થાય. તો એનામાં શ્રદ્ધા પેદા થવી જોઈએ કે એક દિવસ હું પરિપૂર્ણ ચંદ્રમા તરીકે બનીશ. ભલે મારામાં ડાઘા છે તે છતાં પણ હું શરદ પૂર્ણિમાનો ચંદ્ર એ પ્રકાશિત ચંદ્ર બનીશ. એ કૃષ્ણની લીલા અને તે 16 કળાનો અવતાર આવતીકાલના ભગવાનની વ્યાખ્યા આપી છે શ્રી અરવિંદે આ ગ્રંથમાં કે આવતીકાલનો ભગવાન કેવો હશે. તો ભગવાનને માટે 3 શબ્દ વાપર્યા છે શ્રી અરવિંદે: ઇન્ફિનિટ્યુડ, મલ્ટિટ્યુડ એન્ડ બ્યુટીટ્યુડ. ભગવાન એટલે શાશ્વતી. ઓક્સફર્ડની ડિક્શનરીમાં શબ્દ નથી. ઇન્ફિનિટ્યુડ, મલ્ટિટ્યુડ અને બ્યુટીટ્યુડ. શ્યામ સુંદર. કૃષ્ણનું વર્ણન કોઈ કરી શકે છે? ભાગવતજી નથી કરી શકતા, ઋષિ મુનિઓ નથી કરી શકતા. એ બ્યુટીટ્યુડ. મલ્ટીટ્યુડ, એકી સાથે અનેક સ્વરૂપ. 16,108 રાણીને ત્યાં કૃષ્ણ બિરાજમાન થાય અને નારદ બધે જોવા જાય. એ મલ્ટીટ્યુડ. અને ઇન્ફિનિટ્યુડ, શાશ્વત. 5000 વર્ષ પહેલાં રંગ અવધૂત બાપજીના ગુરુના ગુરુના ગુરુ, રંગ અવધૂત બાપજીના ગુરુ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ. વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના ગુરુ નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ અને નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજના ગુરુ શ્રીપાદ. એમણે ઈસવીસન 1320ની સાલમાં જન્મ થયો, ગણેશ ચતુર્થીના દિવસે, શ્રીપાદ વલ્લભ સ્વામીનો. અને ઈસવીસન 1320ની સાલમાં જન્મ થયો. એમની 16 વર્ષની ઉંમરે 1336ની સાલમાં શ્રીપાદ વલ્લભ સ્વામીએ એના પોતાના શિષ્યને એક ગ્રંથ લખાવ્યો. મિત્રો, આપણા 20 વર્ષના, 25 વર્ષના અને 35 વર્ષ સુધીના જે યંગસ્ટર્સ છે, જે કાં તો ટીવી સિરિયલની સામે બેઠેલા છે કે કાં તો પાનના ગલ્લા પર બેઠેલા છે, તેને આ ગ્રંથનું નામ આપીને કહેજો કે આ ગ્રંથ વાંચી જુઓ. શુદ્ધ ગુજરાતી કરવામાં આવ્યું, ઓરિજિનલ તેલુગુ ભાષામાં અને સંસ્કૃત ભાષામાં લખાયો શ્રીપાદ વલ્લભ સ્વામીએ 14મી સદીમાં, 700 વર્ષ પહેલાં. આ 21મી સદી ચાલે છે. 14મી સદીમાં આ ગ્રંથ લખાવ્યો. ઈસવીસન 1336ની સાલમાં એ પરિપૂર્ણ કરાવ્યો. એ ગ્રંથનું નામ છે ગુરુચરિતામૃતમ. એ ગુરુચરિતામૃતમ ગ્રંથની અંદર શ્રીપાદ વલ્લભ સ્વામીએ એમના શિષ્ય શંકર ભટ્ટને લખાવ્યું કે 5000 વર્ષ પછી ભગવાન કૃષ્ણ સંકલ્પ કરશે તો 4,32,000 વર્ષનો કળિયુગ સમાપ્ત થઈ જશે. અને પણ ભગવાન કૃષ્ણ થયા હતા એમ શ્રીપાદ વલ્લભ સ્વામીએ પૂછવામાં આવ્યું શંકર ભટ્ટ દ્વારા. આપણા દીકરા દીકરીઓ પણ આપણને પૂછે ને, આ બધી હું વાર્તા ને કથા ને એને તેને માંડવામાં બેસીને તાળી પાડવીને મંજીરા વગાડવાને ખખડાવવાને, આ તો બધા નવરા માણસોના ધંધા છે. કંઈ કામ નહીં ને સાસુ સસરા કથામાં જઈને બેસે. કેમ તે કે એટલો વખત તો પેલા છોકરાને તેની વહુને શાંતિ, ટકટક તો ઓછી આ લોકોની. મંદિરના ઓટલા પર એટલા માટે બેસવામાં આવે અને કથા વાર્તાઓમાં પણ આપણે એટલા માટે જઈએ
આ અજ્ઞાન છે, ઘોર અજ્ઞાન છે, ખોટું આશ્વાસન છે. અને એ રીતે આ નવી પેઢી માનશે નહીં, નવી પેઢી એ વાત સ્વીકારશે નહીં. તું ભગવાનનું નામ દે, તું કથામાં જા, તું વાર્તામાં જા, તમે પ્રયત્ન કરી જોજો નહીં કે ચાલો કુલપતિ સાહેબ છે આ કાઠિયાવાડના, કે કોઈ અભણ બાપુ નથી તમારી આગળ વાત કરનાર. તમારા દીકરા દીકરીને લાવજો ને અહીંયા, જો માને તો, તમારું આવે તો તેડી લાવજો. માવજીભાઈ કેટલાને પત્રિકા મોકલાવ્યા, આટલા મોટા મોટા હોર્ડિંગ મૂક્યા અહીંયા, આટલા કેટલા મોટા મોટા. અને આ વાત આઈસીએસ વ્યક્તિએ, મહર્ષિ કહેવાયા, જેણે 40 વર્ષ સુધી એક જ રૂમમાં બેસીને સાધના કરી, એણે લખેલી છે. આ કોઈ અંધશ્રદ્ધાળુ, અજ્ઞાની, અબૂધ માણસે કરેલી વાર્તા નથી. સયાજીરાવ ગાયકવાડ જેવાના જે 14 વર્ષ સુધી, 13 વર્ષ સુધી સેક્રેટરી રહ્યા, તેણે લખેલી આ વાત છે. અને 24,000 પંક્તિનું મહાકાવ્ય જે રવિન્દ્રનાથ ટાગોર જેના ચરણોમાં સમર્પિત થઈને એમ કહે છે, જેને દુનિયાએ ગુરુદેવ ટાગોર કહ્યા, એ રવિન્દ્રનાથ ટાગોર શ્રી અરવિંદના ચરણોમાં સમર્પિત થઈને એમ કહે છે કે હે મહાગુરો, આ રવિન્દ્રના આપને લાખો પ્રણામ. ભવિષ્યનું ભારત આપની મારફત બોલશે. તો આ ભવિષ્યના ભારતની વાણી છે, આ આવતીકાલના ભારતની વાણી છે. રોમા રોલાએ આ સાવિત્રીના ગ્રંથને માથા પર મૂક્યો અને ન સમજાયું ત્યારે ફ્રાન્સનો તત્વવેત્તા એ રોમા રોલાએ શ્રી અરવિંદના ચરણોમાં માથું મૂકીને કહ્યું કે ભગવાન, મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપો તો આ સાવિત્રીની કોઈ એકાદ પંક્તિ પણ હું સમજી શકું. અને શ્રી અરવિંદે રોમા રોલાના માથા પર હાથ મૂક્યો ત્યારે રોમા રોલાને આ સાવિત્રીમાંથી કંઈક પકડમાં આવ્યું, કંઈક સમજાવ્યું. મિત્રો, એવા ગ્રંથની અંદર આવા પ્રકારની વ્યક્તિએ લખેલી આ વાત છે. આ કોઈ અંધશ્રદ્ધાનો, અજ્ઞાનનો, કોઈ સ્વીકારી લેવાનો માર્ગ નથી. મનની કસરત કરીને આપણે પોતે જે પગલાં કંડારવાનો, સેલ્ફ આર્કિટેક્ચરનો આ માર્ગ છે. આ આપણો પોતાનો વૈજ્ઞાનિક તરીકેનો ચેતનાનો પ્રયોગ છે, એડવેન્ચર ઓફ કોન્શિયસનેસ છે. અને તે જો આપણી નવી પેઢી ન શીખશે તો કળિયુગ સમાપ્ત થઈ ગયો. મિત્રો, શ્રીપાદ વલ્લભ સ્વામી કહે છે, અને અમેરિકાની ઓથર છે ડાયના કૂપર. તમે ઇન્ટરનેટ પર જઈને આ 25 વર્ષવાળાને કહેજો કે ઇન્ટરનેટ પરથી શોધી કાઢો ડાયના કૂપરની વેબસાઇટ. અને ડાયના કૂપરે ગ્રંથ લખ્યો 19મો, માઇગ્રેટ ટ્રાન્ઝિશન ટુ ધી ગોલ્ડન એજ ફ્રોમ 2012 ટુ 2032. 2012થી 2032 સુધીમાં સમાપ્ત થઈ ગયેલો કળિયુગ આપણને દેખાશે. અને સતયુગનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે 2012ની સાલથી તે દેખાશે. આપણા જ 25 વર્ષના કે જે માવો મસાલો ખાય છે અને ટીવીની સિરિયલો, આ સેક્સી સિરિયલો અને નાચગાનની સિરિયલો જુએ છે, એણે આ દિવસો જોવાના છે 2032ની સાલમાં. આપણે તો કદાચ ન જોઈએ, પણ 2032ની સાલમાં એ લોકોએ જોવાના છે. તેની પૂર્વ ભૂમિકા તૈયાર કરવાને માટે તમારી અમાસની રાતમાંથી એકમ બીજને તીજ સુધીના ડગલા તો માંડો. આપણે સે ચાલો તો ખરા. તો પૂનમ જોવાને માટે આપણે પાત્ર થઈશું. અને મા બાપ તરીકે જો આપણે આ વાત ન કરી મિત્રો, તો મારી વાત તો કહેલી નિરર્થક છે, પણ સંસારમાં રહીને તમારા સંતાનોને તમે આ વાત ન સમજાવી તો તમારો જન્મારો પણ નિરર્થક છે. આ જન્મારો નિરર્થક જશે. જે પેઢીએ આ જોવાનું છે. અને શ્રીપાદ વલ્લભ સ્વામીએ લખ્યું કે 5000 વર્ષે કળિયુગ સમાપ્ત થશે જો કળિયુગની અંદર કૃષ્ણ સંકલ્પ કરશે તો. અને કળિયુગના કૃષ્ણ એવા વિઠોબાના અવતાર, એવા રંગ અવધૂત બાપજીએ નારેશ્વરની માટી પર સંકલ્પ કર્યો. અને કળિયુગના અવતાર એવા શ્રી કૃષ્ણ બનેલા શ્રી અરવિંદે 1909માં સ્વયં એનો આત્મા કૃષ્ણ બની ગયો. અને 1926ની 24મી નવેમ્બરે આખીને આખી કૃષ્ણ કોન્શિયસનેસ શ્રી અરવિંદ પર ઉતરી. અને કૃષ્ણ બની જઈને શ્રી અરવિંદે સંકલ્પ કર્યો કે આ કળિયુગ સમાપ્ત થાય એન્ડ ન્યૂ ટાઈમ એન્ડ ન્યૂ સ્પેસ એ પ્રગટ થઈ જાય, એવું લાઈફ ડિવાઇન પૃથ્વીને ના પાટલે અવતરે એવો સંકલ્પ શ્રી અરવિંદે આ કળિયુગની અંદર પોંડિચેરીમાં રહીને કર્યો. આત્મા પણ કૃષ્ણનો અને પ્રકૃતિ પણ કૃષ્ણની, અને આત્મા કૃષ્ણનો ને પ્રકૃતિ દત્તાત્રેયની. એ રીતે રંગ અવધૂત બાપજીએ સંકલ્પ કર્યો, જે બંનેના જન્મ પહેલા શ્રીપાદ વલ્લભ સ્વામીએ ઈસવીસન 1336ની સાલની અંદર આ ગ્રંથમાં 700 વર્ષ પહેલા લખાયું. અને 700 વર્ષ પહેલા આ વાત લખાવી
તારે શંકર ભટ્ટ પ્રશ્ન પૂછે છે કે કૃષ્ણ થયા હતા ખરા? આપણા 25 વર્ષવાળા આપણને પ્રશ્ન પૂછે જ, અને ન પ્રશ્ન પૂછે તો એના ફેસ ઉપર તમે પ્રશ્ન વાંચી શકો કે આ બધી શું વાત ઘંટડી ખખડાવવાની ને ચાંદીની વાડકીમાં પ્રસાદ ધરાવવાની ને આરતી ઉતારવાની ને. અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે. એ પેઢીને જવાબ આપવાનો છે આપણે, અંધશ્રદ્ધા નથી. જેસલ જાડેજા લોકોએ બનાવીને ઉપજાવી કાઢેલી, લખી કાઢેલી વાર્તાઓ છે બધી, ભાટ ચારણોએ વાતો મૂકી દીધી એમ. આજે કેમ કોઈ જેસલ તોરલ થતું નથી? આજે કેમ કોઈ સાવિત્રી થતું નથી? આજે કેમ કોઈ અનસૂયા થતી નથી? જેને હું પ્રેમ કરું છું તે દમયંતી નથી બનતી? આ મારો અનુભવ છે પપ્પા, તમારો અનુભવ જે હશે તે. જેને મેં પ્રેમ કર્યો તે મારી સતી થવાને તૈયાર નથી. તું છે? તું રામ કે કૃષ્ણ બની શકે છે એવી તારી પાત્રતા છે? તો તારી સામેનું પાત્ર એ સીતા કે દમયંતી બને. પહેલા તું તો બન દીકરા, પહેલા તું બનવાનો પ્રયાસ કર. આપણે પ્રયોગ કરી જોજો ને ઘેર જઈને, જો કહી શકીએ તો એ લોકોને. પણ આ ગ્રંથોનું પ્રમાણ બતાવવા જેવું છે કે સિનેમાની સ્ટોરી વાંચો અને પાનાના પાના ભરીને ન્યૂઝપેપરની પૂર્તિ આવ્યા, બધા રમકડાઓની વાતો. ફલાણાએ ફલાણીને પ્રેમ કર્યો, ઢીકણાએ ઢીકણીની સાથે આમ કર્યું ને, અમિતાભ બચ્ચને આમ કર્યું ને, કુમાર ગૌરવે આમ કર્યું ને, પેલા કપૂરે આમ કર્યું ને, ઢીકણા કપૂરે, બધા ગપ્પા. અને પાનાના પાના ભરાય. અરે હિન્દુસ્તાન જેવો 100 કરોડની વસ્તીનો દેશ, જેની અને કરોડોની જનતા ઝૂંપડપટ્ટીમાં રહે છે, જેને 2 ટંકનો રોટલો પણ મળી શકતો નથી, એના જંગલના વાંસમાંથી બનતો આ કાગળ, એનો દુર્વ્યય કરવાનો તમને કે મને કોઈ અધિકાર નથી. અને સરકારે દુર્વ્યય કરવા દે છે, એ સરકારનું અંધત્વ છે મિત્રો. પાનાના પાના ભરાય લાખોની નકલમાં, અને તેની અંદર આ બધા ગપ્પા છાપવામાં આવે જેની કોઈ કિંમત નથી, કોઈ કિંમત નથી. કોઈ એક શ્રેષ્ઠ વિચાર આપવામાં આવ્યો, ભરતભાઈ જેવાનો કોઈ એક આર્ટિકલ છાપવામાં આવે મફત, અને તેની લાખો નકલ થાય તો વાત લેખે લાગી. આ લોકોના જીવનની જન્મોત્રી કંડારવાની કંઈ જરૂર ખરી આપણને? આમાં કોઈ પણ એક માણસ, કોઈ એક બુદ્ધિજીવી માણસ પણ વાત મૂકે છે કે આ ખોટું છે, તમે આને બંધ કરો? કોઈ રામાયણની વાત મૂકો, કોઈ કથાની વાત મૂકો, કોઈ દ્રષ્ટાંત મૂકો, કોઈ જીવનના સારા પ્રસંગો મૂકો. તમે કચ્છમાં રહો છો, અંજાર શહેરમાં રહો છો, તમે જેસલ તોરલની વાત તમારી આટલી લાઈફની અંદર 1000 વખત પેપરમાં આવેલી વાંચી છે? તમારી 70 વર્ષ 80 વર્ષની ઉંમર થઈ, તમારા કચ્છના પેપરોની અંદર જેસલ તોરલની વાત કે જેસલ તોરલના ભજન કે કીર્તન એ 1000 વખત છાપવામાં આવ્યા એવું તમે જોયું છે? અને 1000 એટલે 80 વર્ષની અંદર 1000 કેટલા? ઘટના નથી, સત્ય નથી, વાસ્તવિકતા નથી, વૈજ્ઞાનિકતા નથી, રિયાલિટી નથી, હકીકત નથી. તેને બદલે આ લોકોની વાતો કેટલી આવે રોજ પેપરની અંદર, કેટલી? આપણા દુશ્મન નથી મિત્રો, એ લોકો આપણા દુશ્મન નથી, પણ રસ્તો ચૂકી ગયા આપણે માર્ગ ચૂકી ગયા છે. અને આ વ્યાસપીઠ એ સાચી વસ્તુ કહેવાને માટેની વ્યાસપીઠ છે મિત્રો, આ ખુશામત કરવાને માટેની વ્યાસપીઠ નથી. આ વાસ્તવિકતાનું વિજ્ઞાન પ્રગટ કરવાને માટેની વાત છે. શ્રીપાદ વલ્લભ સ્વામીએ શંકર ભટ્ટને જવાબ આપ્યો. શંકર ભટ્ટે એમ કહ્યું કે કૃષ્ણ થયો છે ખરો? એટલે શ્રીપાદ વલ્લભ સ્વામીએ પોતાની બાજુમાં મૂકેલું કમંડળ હતું, તેમાં ચણા હતા. મહારાષ્ટ્રમાં પરંપરા છે, ચણાનો પ્રસાદ સાધુ સંતોને ધરાવવામાં આવે. એ ચણાનો પ્રસાદ હતો, એ ચણાની મુઠ્ઠી ભરી અને મુઠ્ઠીમાંથી ચણા એમ જમીન પર વેર્યા. ચણા જમીન પર પડ્યા એટલે ચણા લોખંડના ચણામાં રૂપાંતરિત થયા. શંકર ભટ્ટ લખે છે આ ગ્રંથમાં. અને લોખંડના ચણાની ઉપર શ્રીપાદ વલ્લભ સ્વામીએ દ્રષ્ટિ માંડી એટલે લોખંડના ચણાના ફોન્ડ્સ બની ગયા, ટુકડે ટુકડા થઈ ગયા. ટુકડે ટુકડા થઈ ગયા એટલે શંકર ભટ્ટ લખે છે કે સફેદ પદાર્થ પ્રગટ થયો ધરતીની ઉપર,
અને ધરતી પર પ્રગટ થયેલા સફેદ પદાર્થની અંદર આ લોખંડના જે ચણાના ટુકડા થયા એ ટુકડાઓ એક આકૃતિમાં ગોઠવાઈ ગયા અને ત્યાં સ્પષ્ટ રીતે એક સેન્ટન્સ, એક વાક્ય લખવામાં આવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણનો નિર્વાણ દિન. ભાલ તીર્થ પ્રદની અંદર પારધીએ તીર માર્યું અને પારધીએ મારેલા તીરથી ભગવાન કૃષ્ણએ પોતાનો દેહ સ્વેચ્છાએ છોડ્યો અને તે તારીખ લખવામાં આવી ઈસવીસન પૂર્વે 3102, 18મી ફેબ્રુઆરીનો દિવસ, રાતના 2:28 સમય, ઈસવીસન પૂર્વે. તમે ઘણી કેલ્ક્યુલેટ કરી જોજો ઘેર જઈને. ઈસવીસન પૂર્વે 3102, 18મી ફેબ્રુઆરી, રાતના 2:28 સમય, પારધીએ તીર માર્યું કૃષ્ણને અને કૃષ્ણનો જમણો પગ પારધીના તીરથી વિંધાયો અને કૃષ્ણએ સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશની અંદર પોતાનો દેહ છોડ્યો. શ્રીપાદ વલ્લભ સ્વામીએ 700 વર્ષ પહેલા 3136ની સાલની અંદર આ વસ્તુ પ્રગટ કરી બતાવી. સફેદ પદાર્થ પ્રગટ થયો એ કાગળ જેવો પદાર્થ. તે વાર કાગળની શોધ નહોતી થઈ અને આ ગ્રંથમાં સ્પષ્ટ લખવામાં આવ્યું. અને શ્રીપાદ વલ્લભ સ્વામીએ એમ કહ્યું કે આ ગ્રંથનું તું એક વખત પારાયણ કરજે અને પારાયણ કર્યા પછી આ કાવેરી નદીની અંદર એ ગ્રંથને સમર્પિત કરી દેજે. મારી 33મી પેઢીએ, હું તો સંન્યાસી છું, મારા કોઈ દીકરા દીકરી, મારો વંશ વેલો વારસો કોઈ પેદા નથી થવાનો, પણ મારા મામાની પેઢીમાં જે 33મી પેઢી પેદા થશે એ 33મી પેઢીએ કાવેરી નદી સ્વયં પ્રગટ થઈને આ દત્તાત્રેય ભગવાનના, સ્વયંભૂ દત્તાત્રેય ભગવાનના મંદિરમાં એ ગ્રંથ સમર્પિત કરી જશે. અને 33મી પેઢીએ, મારા મામાની 33મી પેઢીએ જે પ્રગટ થયેલી વ્યક્તિ હશે ત્યાં મંદિરના દરવાજે દર્શન કરવાને માટે ઊભેલી હશે અને પૂજારીએ આ ગ્રંથ આપવાનો થશે. અને 2008ની સાલમાં, 2008, 8 વર્ષ પહેલાં, 800 વર્ષ પહેલાં નહીં, 8 વર્ષ પહેલાં આ ગ્રંથ પ્રગટ થયો અને દત્તાત્રેયના મંદિરમાં શ્રીપાદ વલ્લભ સ્વામીના મામાની 33મી પેઢીની વ્યક્તિ આવી અને તે 33મી પેઢીની વ્યક્તિ દર્શન કરવાને માટે બહાર ઊભેલી અને કાવેરીએ પ્રગટ થઈને એ દત્તાત્રેયના ચરણોમાં એ ગ્રંથને પ્રગટ કર્યો. એ ગ્રંથનું 7 ભાષામાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું અને નંદુરબાર કરીને એક મહારાષ્ટ્રીયન સ્કોલર છે, વિદ્વાન માણસ છે, દત્તાત્રેયના બાપજીના ઉપાસક છે, રંગ પરિવારના સદસ્ય છે, એણે આ ગ્રંથનું ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેશન કર્યું અને નારેશ્વરના ટ્રસ્ટે એ ગ્રંથને 2009ની સાલમાં પ્રકાશિત કર્યો. મિત્રો, આપણા 25 વર્ષથી 35 વર્ષવાળાની પાસે આ વંચાવવા જેવો ગ્રંથ છે કે 700 વર્ષ પહેલાં હિન્દુસ્તાનની માટી એવી છે કે જેમાં આ વિજ્ઞાન પ્રગટ થયેલું હતું અને જીવાતું હતું. અને તેમાં પ્રગટ કર્યું છે કે 5000 વર્ષે કૃષ્ણ સંકલ્પ કરશે તો કળિયુગ સમાપ્ત થશે. અને કૃષ્ણએ સંકલ્પ કર્યો અને કળિયુગ સમાપ્ત થયો એ ડાયના કૂપરે નોંધ્યું, અમેરિકાની લેખકે. પરગ્રહના વાસીઓ આવીને, એલિયન્સ આવીને એને લખાવી ગયા તે ગ્રંથ એણે લખ્યો, ટ્રાન્ઝિશન ટુ ધી ગોલ્ડન એજ ફ્રોમ 2012 ટુ 2032. આ વાર્તા નથી, પણ અજ્ઞાનમાંથી મુક્ત થવું હોય તો આપણે આ પરિશ્રમ કરવો પડે, આપણે આ કેડી કંડારવી પડે, આપણે માર્ગ પર ચાલવું પડે. માત્ર ઘરમાં બેસીને કે હિમાલયની ગુફામાં ભગવા કપડાં પહેરીને પહોંચી જવું એ ભક્તિ નથી, સંન્યાસ નથી, તપશ્ચર્યા નથી. તપશ્ચર્યા એ મનનો શ્રેષ્ઠ સાત્વિક અને અશેષેણ પ્રયત્ન છે. મનનો અશેષેણ પ્રયત્ન, એનું નામ તપ છે. એટલા માટે પરમાત્માએ આપણને આ મન આપ્યું છે. અને તો એ અજ્ઞાનમાંથી મુક્ત થાય અને એને કૃષ્ણની અવસ્થા, કૃષ્ણ ચેતનાનો પ્રસાદ, શરદ પૂર્ણિમાની આ ફૂલ મૂનલાઇટની અવસ્થા મનને પ્રાપ્ત થાય એવું પરિપૂર્ણ મન આપણે જીવી શકીએ, પામી શકીએ, અનુભવી શકીએ, મેળવી શકીએ તો સંસાર એ કુરુક્ષેત્ર નથી. સંસાર એ ગીતાજીના પહેલા શ્લોકમાં કહેવામાં આવ્યું,
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તું માને છે કે આ કુરુક્ષેત્ર છે? આ કુરુક્ષેત્ર નથી. જો તારું મન આટલું પારદર્શક અને પવિત્ર થયું હોય અર્જુન, તારું મન મારા ચરણોમાં સમર્પિત થયું હોય તો આ ધર્મક્ષેત્ર છે. પરમાત્માએ આપેલો આ માનવ દેહ એ આ ધર્મનું આચરણ કરવાને માટેનો દેહ છે. એ ધર્મ એ ભારતના વેદાંતનો જીવનનો ઉદ્દેશ છે. આ ધર્મ ઇક્વાલિટી નથી આવી આજ દિન સુધી, પણ આપણા ધર્મશાસ્ત્રોએ અને આપણા દર્શનના ગ્રંથોએ અને આપણા તપસ્વીઓએ, ભક્તોએ, જ્ઞાનીઓએ એમ કહ્યું કે માનવ માત્ર એ પરિવાર છે, એક પરિવાર છે. એક માનવ એ એક સમાન છે. આપણે એની સાથે એ બંધુત્વ પેદા કરવું જોઈએ, એ આત્મીયતા પેદા કરવી જોઈએ. એ માનવ જીવનનો અર્થ છે. પણ મનની પરિપૂર્ણતા પેદા થાય તો આત્માની અભિવ્યક્તિ થાય, અને આત્માની અભિવ્યક્તિ થાય તો પૃથ્વીની માટી આપણને ઓળખાય અને માનવની માટી પણ આપણને ઓળખાય. તો ફ્રેટર્નિટી એ આપોઆપ જીવાય. અને જે લોકો ફ્રેટર્નિટી જીવી ગયા એણે બ્રહ્માંડના સ્વામીને નજરો નજર જોયો. જોગીદાસ ખુમાણને ભાવનગરના નરેશે માથા પર હાથ મૂકીને કીધું કે ના જોગીદાસ રણની, આજનો દિવસ તને પકડવાનો દિવસ નથી. એ અહીંની માટીનો રાજા પેદા કરી શકે ને ખૂંખાર ડાકુને પણ ધન્યવાદ કે રાજાના દરબારની અંદર જેને પકડવાને માટે રાજાએ ઇનામ જાહેર કર્યું. લે ખૂંખાર ડાકુ જોગીદાસ ખુમાણ પણ ભાવનગરના નરેશના દરબારની અંદર ખરખરો કરવાને માટે જઈ શકે. એ માટીમાં ફ્રેટર્નિટી પેદા થઈ શકે. મિત્રો, આ પ્રોબેબિલિટી છે. હિન્દુસ્તાનની આ પ્રોબેબિલિટી છે અને આપણે તેને ઉજાગર કરવાનો પ્રયાસ કરીએ છીએ. અને એવા ખુખાર ડાકુને સતી તોરલે પીર બનાવી દીધો. તોરલ તણનર તારિયા સાસટીઓને સધીર, જેસલ જગનો ચોરટો પળમાં કીધો પીર. એક જ પળમાં, એક જ મોમેન્ટમાં, એક જ ક્ષણની અંદર. કેમ તે કે ટર્નિંગ પોઈન્ટ મળે. ટર્નિંગ પોઈન્ટની વાત, માટીની અંદર ટર્નિંગ પોઈન્ટ છે. પરમાત્માએ આપેલી આ માટીની અંદર એવી લ્યુસન્ટ કોર્નર છે. પરમાત્માએ આપેલી માટીની અંદર એવી બારી મૂકવામાં આવી છે. જે બારી ખોલવાનો પ્રયાસ કરીએ તો આપણને અંદરની જે સૃષ્ટિ છે, આંતરચેતનાની સૃષ્ટિ છે, હિરણ્યમયના પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ, એ સત્યનું આપણને દર્શન થઈ શકે એમ છે. એ સત્યને આપણે પીછાણી શકીએ એની વાત આપણે આવતીકાલે કરીશું. 2 મિનિટનું ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત કરી. આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે. વાત કરી ડાયના કૂપર, ટ્રાન્ઝિશન ઓફ ધ ગોલ્ડન એરિયા ફ્રોમ 2010 ટુ 2032. એટલે અત્યારે આ 2017 ચાલે છે. 2012 થી 2032નો જે ગાળો છે, 20 વર્ષનો ગાળો, એમાં આખી દુનિયા ચેન્જ થવાની છે. એ અમેરિકાની ઓથર ડાયના કૂપરે એક બુક પબ્લિશ કરેલી છે, જે સાહેબે હમણાં વાત કરી. એ બુક બહુ વાંચવા જેવી છે. અને ખાસ કરીને નેરેટ કરીને જો હું કહું તો આપણે જે પૂર આવેલું અને મહાદેવનું લિંગ આપણે કયું સાહેબ કેદારનાથ, એ કેદારનાથ મંદિરનો જે પ્રસંગ જે થયું એ આપણે જાણીએ છીએ. આ બુક ડાયના કૂપરે 2010માં લખી. આઈ થિંક 2012માં પૂર આવેલું, 2013માં. એ વસ્તુ એમાં રિફ્લેક્ટ થાય છે. તમે વાંચજો, હું તો શોર્ટમાં કહું છું, બાકીનો પ્રશ્ન તમારે સોલ્વ કરવાનો છે. અને એવી જ રીતે મોદી ત્યાં કાશીમાંથી લડ્યા. ગુજરાતનો માણસ યુપીમાં જઈને લડે અને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા બને, એકલું પણ એની અંદર છે. એટલે ઊંડું ઉતરી અને મારી તમને એ વિનંતી છે, બુક રિફર કરજો ડાયના કૂપરની. કોમ્પ્યુટર પર મળશે અને સેલમાં પણ મળશે. સાહેબે બીજી એક વાત કરી, ઇન્ટેગ્રલ યોગા, જે શ્રી અરવિંદે આજે વાત કરી છે. એમાં
આ બુક છે ધ ઇન્ટેગ્રલ યોગા. આ બુક પબ્લિશી છે શ્રી અરબિંદો ટીચિંગ એન્ડ ધ મેથડ ઓફ પ્રેક્ટિસ સિલેક્ટેડ લેટર્સ ઓફ શ્રી અરબિંદો. એટલે શ્રી અરવિંદે લખેલા જે પત્રો છે એની આમાં શોર્ટ કરીને આમાં લીધેલા છે. જેને ઊંડું ઉતરવું હોય તો આ બુક સરસ છે, વાંચવા જેવી છે ઇંગ્લિશમાં. મને ખબર નથી હવે આનું ઇંગ્લિશ ટ્રાન્સલેટ હિન્દીમાં ગુજરાતીમાં થયું છે કે નહીં, પણ આ બુક પણ બહુ સારી છે. ઘણી બધી બુકો છે. ટાઈમ ટુ ટાઈમ આપણા પીરિયડ દરમિયાનની અંદર થોડો વિવરણ આપણે લેશું ડેઈલી થોડું જેમ આ બુકની હમણાં વાત કરી, ડાયના કૂપરની વાત કરી એવી રીતે. એટલે જેમ આપણે ઊંડા ઉતરીએ તો આમાં ઘણું બધું છે, પણ થોડું ગહન છે. ઇટ ઇઝ નોટ ઇઝી. સાહેબે જે વાત કરી ને કે ડીપમાં જવું પડે, થોડુંક વાંચવું પડે, અભ્યાસ અને સાધના કરવી પડે. બીજું કાંઈ કરવાની એમ નથી કે રૂપિયા દેવાની જરૂર નથી લેવાના. ભગવાને દીધેલો આ પિંડ, આ માટી, આ શરીર, એનો સદુપયોગ કરે તો ઓટોમેટિકલી વી વિલ ફાઇન્ડ ધ વે. અહીંયાથી રસ્તો મળશે, આ વ્યાસગાદી ઉપરથી મળશે. એટલે એમાં થોડુંક આપણે માર્ગ ઉપર ચાલીને બુકોનું વન બાય જો રિફર કરીએ અને આ એટેચમેન્ટમાં રહીએ તો આપણે માર્ગ મળી શકે. આ ઓથોરિટીથી હું નથી કહેતો, દિનેશભાઈ કહે છે કે ભાઈ દિનેશભાઈનો અનુભવ છે કે જ્યારે પણ આવો, બરાબર ને દિનેશભાઈ, તમે ગઈકાલે બોલ્યા કે ભાઈ કંઈક ક્વેશ્ચન ઊભો થાય અને સ્વામીની સામે અથવા તો આ બુકની સામે ક્વેશ્ચન રેઝ કરી, એ તો દરેક જગ્યાએ છે. એટલે ક્વેશ્ચન રેઝ કરી અને તમે એની સામે મૂકો તો એનો આન્સર મળે છે, એનો ક્લુ મળે છે. નોટ ઓનલી આન્સર, બરાબર ને દિનેશભાઈ, ક્લુ મળે છે, એનું સોલ્યુશન મળે, એનો રસ્તો મળે છે. એવું દિનેશભાઈ આપણા સનિષ્ઠ વ્યક્તિ આ ગામના, અને એ કહે છે. એટલે કંઈક એને જીવનમાં અનુભવ થયો હોય તો જ કહી શકે ને. એટલે આ માર્ગ છે, પવિત્ર ગ્રંથ, આપણે હિન્દુસ્તાનનો ઇતિહાસ છે, દુનિયામાં ક્યાંય નથી એવું આપણે અહીંયા છે. પણ હવે તકલીફ મેં લાસ્ટ ટાઈમ કીધું ને કેટલા વર્ષો કેમ ગુલામ રહ્યા. એટલે એવી જ રીતે આટલું બધું ખજાનો છે, પણ ખજાના ઉપર ધૂળ ચોટી. હીરો છે, ડાયમંડ છે, કોહિનૂર છે, પણ એના પર જો ધૂળ ચોટી હોય તો ખબર ન પડી, માટીનો ટુકડો જ છે. એટલે માટીનો ટુકડોની જગ્યાએ ડાયમંડ છે, એના માટે સાધના કરવી પડે. અને એના માટે હું તમને ખાસ વિનંતી કરું છું, આપણે જે બધા પધાર્યા આજે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલો સમય તમે કાઢ્યો. અને આવતીકાલે પણ ત્રીજા દિવસે વધારે લોકો આવે. વધારે આપણે ટોળા ભેગા કરવાની જરૂર નથી. મને બે વસ્તુની ખબર છે, રાજકારણની અંદર ભેગા કરવા હોય તો કઈ રીતે ભેગા થાય છે. ત્યાં બધા અમે બેઠા જઈએ, કઈ હથિયારો અપનાવતા હોય છે, એ જગ્યાનું કામ છે. અહીંયા એ જગ્યાએનો ઉપયોગ કરવાની કંઈ જરૂર નથી. જ્યાં જેવી યુદ્ધો અહીંયા લડાઈ થાય, તલવારથી લડાતી હોય તલવારથી લડાય, અને એટમ બોમ્બની જરૂર હોય તો એ રીતે લડાય. એટલે એ ચર્ચાનો વિષય નથી, પણ વસ્તુ એ છે. મેં બે વસ્તુ, રામકૃષ્ણ મિશન અને મહર્ષિ અરવિંદ, શ્રી અરવિંદના બે જે લાઈનો છે, સાહેબે આજે બહુ સારી રીતે સ્વામી વિવેકાનંદની વાત કરી કે એ કોલંબસ હોલ, સાહેબ પોતે અહીંયા રૂબરૂ ગયા છે. અને તમે વિચારતા કરો કે અમેરિકાની સરકાર માત્ર કોલંબસ હોલ નહીં, સ્વામી વિવેકાનંદ જે જગ્યાએ, ઇવન પ્રાઇવેટ હાઉસમાં પણ સાહેબ, સ્વામી વિવેકાનંદ એ વખતે કોઈના પ્રાઇવેટ હાઉસમાં ગયા હોય, એટલે માનો કે આપણે ઘરે આવવાના આપણા મહેમાન થયા હોય તો સ્વામી વિવેકાનંદ જ્યાં રોકાણા હતા એ બધી મિલકતો ત્યાંની સરકારે ખરીદી છે. એટલે માર્કેટ રેટ, કારણ કે કોઈનું મકાન છે, એનો બંગલો હોય, એ લે સરકાર, તો એને સામે રિપ્લેસ કરી દેવો પડે ને બીજો. એ અમેરિકાની સરકારે સ્વામી વિવેકાનંદનું એટલું બધું ઇમ્પોર્ટન્સ સમજ્યા. આજે એ ફોરેનરો, દુઃખની વાત એ છે કે આપણે સ્વામી વિવેકાનંદ, આપણી સરકાર, એટલે સરકાર એટલે પ્રેઝન્ટ ગવર્મેન્ટનો આમાં પ્રશ્ન નથી આવતો. ઘણી બધી સ્વામી વિવેકાનંદ જ્યારથી થઈ ગયા ત્યારથી કરીને જેટલા રાજા મહારાજાઓ આ છે એમાં બહુ ઓછા હતા. ખેતરીના મહારાજા જેવા, આપણા કચ્છના મહારાજા પણ એનું ઇમ્પોર્ટન્સ સમજો છે. એ રીતે ઘણા બધા રાજાઓ, પોરબંદરના રાજા, પણ આવું મોન્યુમેન્ટ કોઈ જગ્યાએ નથી થયું. સ્વામી વિવેકાનંદ પોરબંદરની અંદર જે જગ્યાએ રહેલા એ મકાન આજે છે એ અત્યારની સરકારે આપણે એ મોન્યુમેન્ટ તરીકે આપવું ને. એવી રીતે બરોડાની અંદર સ્વામી વિવેકાનંદ જે જગ્યાએ રોકાયેલા એ નરેન્દ્ર મોદી જ્યારે સીએમ થયા ત્યારે એ મિશનને આપેલો છે. વાત હું તમને એ કહેતો હતો કે ટોળા નથી થતા, લાખોની મેદની
એનું કારણ છે કે ડાયમંડ કોણ ખરીદી શકે સાહેબ? ખીચામાં પાવર હોય તો. એટલે સોનીની જગ્યાએ એ જ જઈ શકે જેનામાં શક્તિ હોય, રૂપિયા પે કરવાની તાકાત હોય. એટલે માનસિક પાવર જેના કારણે હોય, જેના કારણે શક્તિ હોય સાહેબ, એવી જ રામકૃષ્ણ મિશનમાં કે શ્રી અરવિંદના આ બધા ગહન શાસ્ત્રોનો અભ્યાસ કરી શકે. પણ શરૂઆત કરવી જોઈએ તો ઓટોમેટિકલી એનો રસ્તો હોય છે. આવતીકાલે પણ આપ બધા સૌ આવે, બીજા બધા મિત્રો આવે, એવી આપને સૌ વિનંતી. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.